નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જય ડોબરિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું વેબ સંકુલના ડિજિટલ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. સૌથી પહેલાં તો મને જણાવી દેજો કે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મારો વોઇસ ક્લિયર આવી રહ્યો છે. ઓકે, ચલો તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે જીપીએસસી મેન્સ માટેની આપણી જે પાસ સિરીઝ છે, એ પાસ સિરીઝની અંદર આપણે એન્વાયરમેન્ટના ઘણા બધા ટોપિક વિશે આપણે ભણવાનું થાય છે. અને આજનો જે આપણો ટોપિક છે મેં એકદમ ઇઝી રાખેલો છે, સરળ ટોપિક રાખેલો છે. અને પછી નેક્સ્ટ લેક્ચર અને પછી જે ચાલુ મંથની અંદર મારા પાસ સિરીઝની અંદર એન્વાયરમેન્ટની અંદર ઘણા બધા લેક્ચર આવશે. તો એની અંદર હું તમને કયા કયા ટોપિક કરાવવાનો છું એ પણ હું તમને આજે આખી એક ગાઈડલાઈન અને એક માર્ગદર્શન આપી દઈશ. એટલે કે તમે તૈયારી કરી જ રહ્યા છો તો તમને એક પ્લાન અથવા તો એક આ સિરીઝ વિશે તમને એટલી તો ખબર હોવી જોઈએ કે આગળના લેક્ચરની અંદર આપણને સાહેબ કયા કયા ટોપિક કરાવશે, જેથી આપણે એ ટોપિકને થોડું ઘણું જાતે વાંચીને પણ રાખીએ, અથવા તો પછી એ ટોપિક તમારે ટાઈમ ઓછો હોય ને ન કરવા હોય તો રેડીમેડ તમારે ટોપિક થઈ શકે. ઓકે, તો હવે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને સૌથી પહેલાં તો જણાવી દઉં કે આજે આપણે પરવાળા વિશેનો ટોપિક રાખેલો છે. ઓકે, પણ હવે જો આજે મેં ફર્સ્ટ લેક્ચર છે એટલા માટે ફર્સ્ટ લેક્ચરની અંદર મેં કોઈ ખાસ હાર્ડ રફ એન્ડ ટફ ટોપિક નથી રાખેલો. ઓકે, પણ હું તમને આજે એક સ્ટ્રક્ચર આપી દઉં કે આપણે એન્વાયરમેન્ટમાં અત્યારે કરંટમાં કયા કયા મુદ્દા છે એનું એક સ્ટ્રક્ચર આપી દો અને એ પ્રમાણે આપણે આગળ વધીએ. ઓકે, તો જો સૌથી પહેલાં તો અત્યારે સૌથી લાઇમલાઇટમાં ટોપિક છે કોરલ બ્લીચિંગ. કોરલ બ્લીચિંગનો જે ટોપિક છે એ અત્યારે સૌથી વધારે ન્યૂઝમાં છે. ઓકે, તો સૌથી પહેલાં આજે આપણે એક કોરલ બ્લીચિંગનો આખો ટોપિક રાખેલો છે. હવે આમાં મેં તમામ વસ્તુ લઈ લીધેલી છે કે પરવાળાના ખડકો શું છે, એ કેવી રીતે એની સંખ્યા વધે છે, એનું મહત્ત્વ શું, એની કેરેક્ટરિસ્ટિક્સ શું છે, અને છેલ્લે એ પણ સમજાવ્યું છે કે કોરલ બ્લીચિંગ જે છે એ શું છે અને કોરલ બ્લીચિંગ કયા કયા કારણોસર થાય છે. તો આપણે આ ટોપિકને આપણે સંપૂર્ણપણે 360 ડિગ્રી આપણે એક આખું એનાલિસિસ કરવાનું થાય છે. પછી બીજી માહિતી આપી દઉં કે હવે બાકીના બધા મેં કરંટના ટોપિક એનાલિસિસ કર્યા, તો એક અત્યારે મીન્સ કે બાયોલોજીના પોઈન્ટ ઓફ વ્યૂથી આ એક ટોપિક વધારે ચર્ચામાં છે. બીજું કે હવે બીજો એક ટોપિક પણ અત્યારે આપણા સૌરાષ્ટ્રની અંદર વધારે ચર્ચામાં છે, વન્યજીવ સંઘર્ષ વિશેનું, વન્યજીવ મનુષ્ય વચ્ચેના ઘર્ષણ વિશેનું. ઓકે, તો અગાઉ જીપીએસસીએ આ પ્રકારનો પ્રશ્ન પૂછેલો છે કે મનુષ્ય અને વન્યજીવ વચ્ચે બરાબર જે ઘર્ષણ થાય છે, ઓકે, તો એ ઘર્ષણના કયા પરિણામો આવી શકે, ઘર્ષણને ટાળવા માટેના રસ્તાઓ શું છે, એના ઉપર ઓલરેડી આપણને જીપીએસસી એક વખત ક્વેશ્ચન પૂછેલો છે. ઓકે, તો વન્યજીવ મનુષ્ય ઘર્ષણ વિશેનો પ્રશ્ન છે. ઓકે, પછી બીજી એક વસ્તુ છે કે અત્યારે આપણા દેશમાં સ્વચ્છ ઉર્જા ઉપર વધારે ને વધારે ફોકસ થઈ રહ્યું છે. ઓકે, તો આ પણ પર્યાવરણના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈશું કે સ્વચ્છ ઉર્જા જે છે એની સાથે કયા કયા મુદ્દાઓ આપણે જોડાયેલા છે. અને આ મુદ્દાઓ છે હું તમને ક્યાંથી ભણાવીશ, તો આ મુદ્દાઓ હું તમને ઇકોનોમિક સર્વેમાંથી ભણાવીશ. ક્યાંથી ભણાવીશ? ઇકોનોમિક સર્વે. હવે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને અગાઉથી જ હું કહી દઉં કે મારું મેઇન ફોકસ ચાલુ વર્ષના ઇકોનોમિક સર્વેનું ચેપ્ટર નંબર 10 છે. હવે ચેપ્ટર નંબર 10 કેમ છે તો એનું કારણ આપી દઉં. કારણ કે ચાલુ વર્ષે જે ચેપ્ટર નંબર 10 જે ઇકોનોમિક સર્વેનું છે એ આખું ક્લાઇમેટ ચેન્જ ને એના પોર્શન ઉપર છે, જળવાયુ પરિવર્તન ઉપર છે આખું ટોપિક. એમાં બે વસ્તુ ઉપર ફોકસ કરેલી છે. એક છે જળવાયુ પરિવર્તન, એ જળવાયુ પરિવર્તનની ભારતની સમસ્યાઓ કઈ કઈ છે એના ઉપર ફોકસ કરેલું છે, પ્લસ એ જળવાયુ પરિવર્તનની સમસ્યાના સામે આપણા ભારત પાસે કયા કયા સમાધાન છે એની પણ વાત કરેલી છે. સાથે ભારતે કયા કયા આંતરરાષ્ટ્રીય કરારોમાં જોડાણ કર્યું છે અને એના ઉપર કેવી રીતે કામ કરી રહી છે એ પણ આપણને આપેલું છે. અને આ સિવાય બીજું આપણને અગત્યની વસ્તુ આની અંદર આપેલી છે આપણા દેશનું ઉર્જા ચિત્ર.
ઓકે, ઉર્જા માનચિત્ર એ આખું ઇકોનોમિક સર્વેમાં આપેલું છે. તમને આશ્ચર્ય થશે કે ઉર્જા માનચિત્ર એ લોકોએ ઇકોનોમિક સર્વેના બીજા કોઈ ચેપ્ટરમાં કંઈ ખાસ નથી સમજાવ્યું, પણ ચેપ્ટર નંબર 10 ની અંદર એને આપણા દેશનું આખું ઉર્જા માનચિત્ર આંકડાકીય માહિતી સમિત આપી દીધું. મતલબ એ ઉર્જા માનચિત્રની અંદર આપણને બંને માહિતી આપી દીધી કે આપણો દેશ કેટલા અશ્મિભૂત બળતણનો વપરાશ કરી રહ્યો છે અને સાથોસાથ આપણો દેશ કેટલા માત્રામાં પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો પર ફોકસ કરી રહ્યો છે. અને આ ઉપરાંત આ જ બધા ટોપિકની સાથે તમને આ ઇકોનોમિક સર્વેની અંદર બરોબર યોજનાઓ અને સમસ્યાઓ બંને બાબતો તમને સમજાવેલી છે. એટલે કે ભારતના પ્રયત્નો એટલે કે યોજનાઓ સમજાવેલી છે અને સાથોસાથ ભારતની સમસ્યાઓ કે ભારતને કયા કયા પડકારો આવી શકે એમ છે અને કયા પડકારો આવી રહ્યા છે. તે બધી બાબતો આપણને ઇકોનોમિક સર્વેની અંદર સમજાવેલી છે. અને એટલા માટે જે પણ વિદ્યાર્થી મિત્રો લાઈવ છે તો એનું હું ખાસ જણાવી દઉં કે આપણો પ્રાયોરિટીની અંદર મારો ટોપિક આ ઇકોનોમિક સર્વેની અંદર ચેપ્ટર નંબર 10 રહેશે. એનું કારણ છે કે પહેલાં તમે જૂના પેપર એનાલાઇઝ કરશો તો તમને એટલો ખ્યાલ આવશે કે જળવાયુ પરિવર્તન ઉપર આપણને બહુ બધા પ્રશ્નો પૂછેલા છે. એ પ્રશ્નની અંદર મોટાભાગના પ્રશ્નો છે એના આન્સર ઇકોનોમિક સર્વેમાં આપેલા હતા. ક્યાં આપેલા હતા? ઇકોનોમિક સર્વે. મેં તમામ પ્રશ્નો જોયા. હું તમને ક્લિયરલી કહું, જ્યારે પર્યાવરણ વિશેના પ્રશ્નો પૂછાણા છે અને એમાં ખાસ કરીને જળવાયુ પરિવર્તનના ટોપિકના, તો એ જળવાયુ પરિવર્તનના ટોપિક જે આપણને પૂછાણા છે પ્રશ્નનું મૂળ અને એનો આન્સર ઇકોનોમિક સર્વેમાં હતો. અને એટલા માટે આ વખતે મેં એવું નક્કી કર્યું છે કે ભાઈ હું તમને આ ઇકોનોમિક સર્વેનું આખું ચેપ્ટર કરાવીશ અને એમાંથી કયા કયા પ્રશ્નો બની શકે, એનો જવાબ આપણે કેવી રીતે લખી શકીએ, એ બધી માહિતી હું તમને આપી દઈશ. સમજાય છે આખી વસ્તુ? ચાલો પેલા બધાને ક્લિયર થઈ ગયું હું તમને શું કરાવવાનું છું. જો આ એક મંથની અંદર મારા કમસે કમ 5 લેક્ચર આવવાના છે અને 5 લેક્ચરની અંદર આજનો જે લેક્ચર છે એ આને આપણે આ કોરલ બીચિંગ ઉપર જોઈ લઈશું અને એની પછી 3 લેક્ચર ઇકોનોમિક સર્વે ઉપર જશે. 3 લેક્ચર કોના ઉપર જશે ભાઈ? ઇકોનોમિક સર્વે ઉપર જશે. અને 1 લેક્ચર વન્યજીવ મનુષ્ય ઘર્ષણ ઉપર અને અન્ય બાબતો ઉપર આપણે ફોકસ કરશું. અને એની પછી જે નેક્સ્ટ મંથ આવશે એમાં હું તમને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેના ટોપિક કરાવીશ. એટલે કે આપદા વ્યવસ્થાપન માટેના હું તમને નેક્સ્ટ મંથની અંદર પ્રશ્નો કરાવીશ. આ એટલા માટે હું તમને કહું છું કે હું આખું એક મેપ તૈયાર કરીને આવ્યો છું કે આપણે ઓછો સમય છે પણ તેમ છતાં આપણે કેવી રીતે એક પ્રોપર સિસ્ટમેટિકલી આગળ વધીએ અને તમારા પરીક્ષાના જે ટોપિક છે એને આપણે ઓછા સમયમાં ઓછા લેક્ચરમાં પણ આપણે એક ઓવરવ્યૂ દ્વારા સમજી શકીએ. તો એ પ્રમાણેનું અહીંયા મેં તમારું આયોજન કરેલું છે. ઓકે, તો ચલો હવે આજનો જે સેશન છે એની અંદર આપણે માત્ર એક જ ટોપિક જોવાનો છે અને એ છે આ ટોપિક. કયો? કોરલ બીચિંગનો. તો હવે સૌથી પહેલાં તો આપણે અહીંયા ઓકે તમને લેક્ચર પૂરો થશે એટલે એની પછી ક્લિયરલી હું તમને કીધું કે લેક્ચર પૂરો થશે એટલે એની સાથે તમને PDF પણ મળી જશે. ઓકે, મટીરિયલની PDF મળી જશે. બીજી બાબત કે જ્યારે આપણે આ 3 લેક્ચર શરૂ કરશું ઇકોનોમિક સર્વે, ખાસ કરીને ઇકોનોમિક સર્વેનું ચેપ્ટર નંબર 10 શરૂ કરીશ એટલે એની અંદર હું મટીરિયલ કરતાં ઇકોનોમિક સર્વેનું જે ચેપ્ટર નંબર 10 છે એ હાઇલાઇટ કરેલું છે એ હાઇલાઇટ કરેલો ઓરિજિનલ સર્વે હું તમને આપી દઈશ. ઓકે, એમાં જે ઇમ્પોર્ટન્ટ ટોપિક જે હાઇલાઇટ કરેલા છે કે જે આપણે ધ્યાનમાં રાખવાના હોય તો એ ઓરિજિનલ સર્વે જ હું તમને આપી દેવાનો છું. ઓરિજિનલ હાઇલાઇટ કરેલો એ એટલા માટે કે જો તમે ઓરિજિનલ વાંચશો તો તમને એક GPSC લેવલનું કન્ટેન્ટ મળી રહેશે. તમને સાથે ખ્યાલ આવશે કે ભાઈ હું તમને અહીંયા 3 કે 4 પ્રશ્નો કરાવું છું તો આમાંથી બીજા કયા પ્રશ્ન બની શકે અને બીજા કયા મુદ્દાઓ હું નવા મારી ડિક્શનરીની અંદર એડ કરી શકું. કારણ કે જો એક વસ્તુ તમને ક્લિયરલી કહું કે હું તમને અહીંયાથી કોઈ ટોપિક રેડીમેડ આપું છું તો તમારી તર્ક બુદ્ધિ એટલા પૂરતી મર્યાદિત થઈ જાય. એટલે કે આપણે કૂવાના દેડકા જેવું કામ નથી કરવું કે હું તમને 5 મુદ્દા આપું તો તમે 5 મુદ્દા ઉપર જ વિચારતા હશો. પણ મારી ઈચ્છા એવી છે કે તમે માત્ર 5 ઉપર ન વિચારો, એની આસપાસ પણ જો બીજા કોઈ મુદ્દાઓ આવતા હશે તો એ ઓરિજિનલ ડોક્યુમેન્ટમાંથી તમે વાંચશો તો વધારે સરળતાથી તમને આવડી જશે. અને એટલા માટે હું અહીંયા ઇકોનોમિક સર્વેના મોટાભાગના ટોપિક કરાવીશ અને સર્વે હું તમને ઓરિજિનલ આપીશ કે જેથી તમને મને કોઈ મુદ્દો ન દેખાણો હોય તો એ મુદ્દો પણ તમે સાથે પોતાની ડિક્શનરીમાં એડ કરી શકો. બરોબર, ચલો તો બધાને અહીંયા સુધીની ઘટના સમજાય કે નાખી આપી પરિસ્થિતિ સમજાય કે આપણે કઈ રીતે ભણવાના. આજે કોરલ બીચિંગ, પછી આપણે ઇકોનોમિક સર્વે ઉપર આવશું નેક્સ્ટ વીકથી. ઓકે, એની પછી આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઉપર ભણશું અને કાં તો પછી વન્યજીવ મનુષ્ય ઘર્ષણ વિશે આપણે એકાદો સેશન રાખી દઈશું. આ ટોપિક કોઈ ખાસ છે નહીં પણ તેમ છતાં આપણે અત્યારે સૌરાષ્ટ્રની અંદર ચર્ચામાં છે તો એટલા માટે એના ઉપર હું થોડાક સમય પછી થોડું ઘણું મટીરિયલ બનાવીને બરાબર તમારો એક લેક્ચર લઈ લઈશ.
બધાને ક્લિયર થઈ ગયું અહીંયા સુધી બધાને? ઓકે, સારું, ચલો. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પીપીટીમાં આવીએ અને આપણા ટોપિકની શરૂઆત કરીએ. તો હવે જો કે ટોપિકની શરૂઆત કરીએ એની પહેલા હવે આપણે પરવાળાના ખડકો ઉપર જોઈએ છે. તો પીપીટી પહેલા પણ હું તમને એક નાનું અહીંયા વર્ગીકરણ કરાવી દઉં કે આપણે આજે કોરલ વિશે ભણવાના છીએ. કોરલ બ્લીચિંગ ઉપર આપણો મેઇન ટાર્ગેટ કોરલ બ્લીચિંગ છે. કારણ કે અત્યારે તમે કોઈ પણ નેશનલ લેવલના ન્યૂઝ વાંચો, એટલે કે આમ જોવા જાવ તો ભારતના મીડિયાને છોડી દો, ભારતના મીડિયામાં અંદર કંઈ કાઢવાનું નહીં હોય, પણ ઘણા બધા જે મેગેઝિન છે, ઘણા બધા જે સારા એવા સામે જે સમાચાર પત્રો આવે છે, કાં તો પછી ઘણા સારા એવા ન્યૂઝ એન્કર અને ન્યૂઝ ચેનલો છે, એની અંદર કોરલ બ્લીચિંગ છે એ અત્યારે સૌથી મોટી પર્યાવરણીય આપદા બતાવેલી છે. બરોબર, છેલ્લા 1 વર્ષમાં કોરલ બ્લીચિંગની ઘટના આખી દુનિયામાં જોવા મળી છે અને એટલા માટે કોરલ બ્લીચિંગની ટોપિકને આપણે પ્રાયોરિટી રાખેલી છે. ઓકે, તો પહેલા આપણે કોરલ વિશે સમજીશું કે કોરલ જે છે એ કેવી રીતે કામ કરતું હોય છે, કોરલ શું હોય છે. પછી આપણે આગળ જોઈશું કોરલનું મહત્વ, કોરલનું મહત્વ શું છે, અને એની પછી આપણે જોઈશું કોરલ બ્લીચિંગ વિશે. તો આ રીતે આપણે ટોપિકને 3 ભાગમાં સમજીએ. હવે આપણે સૌથી પહેલા આપણે કોરલ વિશે સમજી લઈએ. જો નો ડાઉટ પીપીટીમાં બધું આપેલું છે, મટીરિયલ પણ તમને સરસ મજાનું બનાવીને તૈયાર રાખેલું છે. હવે આ એક જ બોર્ડની અંદર હું તમને ઘણા બધા મુદ્દાઓને ક્લેરિફાઈ કરી દઉં કે ભાઈ કોરલ જે છે, કોરલ એક રીતે સૌથી પહેલા તો કોરલ જે છે એમાંથી જ બનતું હોય છે કોરલ રીફ. શું બનતી હોય છે ભાઈ? કોરલ રીફ બનતી હોય છે, જેને આપણે કહીએ છીએ પરવાળાના ખડકો. શું કહેતા હોય છે આપણે? પરવાળાના ખડકો. હવે આ જે કોરલ છે એ સામાન્ય રીતે 2 જીવોનું મિશ્રણ છે. કેટલા જીવોનું? 2 જીવોનું મિશ્રણ છે. એક એમાં હોય છે કોરલ પોલિપ. શું હોય છે ભાઈ? કોરલ પોલિપ નામનો જીવ હોય છે. હવે કોરલ પોલિપ છે એ હકીકતમાં એક પ્રકારનું અપૃષ્ઠવંશી પ્રાણી છે. શું છે ભાઈ? અપૃષ્ઠવંશી પ્રાણીની અંદર આવે, જે સમુદ્રના તળિયામાં ઉગે છે. એક પ્રકારનું શું છે? અપૃષ્ઠવંશી પ્રાણી છે જે સમુદ્રના તળિયામાં ઉગે છે. અને સામા પક્ષે બીજો એક જીવ એની સાથે વસવાટ કરતો હોય છે અને એ હોય છે ઝુક્સેન્થેલી. કોણ હોય છે ભાઈ? ઝુક્સેન્થેલી. આ ઝુક્સેન્થેલી જે છે એ એક પ્રકારની લીલ અથવા તો શેવાળ છે. શું છે ભાઈ? એક પ્રકારની લીલ અથવા તો શેવાળ છે. હવે ઘટના શું બનતી હોય છે કે સમુદ્રના તળિયામાં કોઈ જગ્યાએ કોરલ પોલિપ ઉગે છે તો એ ક્યારે એકલું નથી રહી શકતું. કેમ નથી રહી શકતું? એનું રીઝન સમજીએ. કોરલ પોલિપ છે અપૃષ્ઠવંશી પ્રાણી છે અને એ પોતાનો ખોરાક જાતે બનાવી શકતું નથી. કેમ નથી બનાવી શકતું? કારણ કે એની પાસે ક્લોરોફિલ નથી. ખોરાક કોણ જાતે બનાવી શકે? તો ખોરાક જાતે એ જ બનાવી શકે કે જેની પાસે સામાન્ય રીતે ક્લોરોફિલ હોય અને પ્રકાશ સંશ્લેષણ કરે અને પોતાનો ખોરાક જાતે બનાવે. પણ અહીંયા જે કોરલ પોલિપ છે એની પાસે ક્લોરોફિલ છે નહીં. પણ આ શેવાળ છે, એ શેવાળ પાસે ક્લોરોફિલ છે. શેવાળ પાસે શું છે ભાઈ? ક્લોરોફિલ છે અને એ પોતે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. તો ધ્યાનથી સાંભળો. સમુદ્રના તળિયામાં કોઈ જગ્યાએ કોરલ પોલિપ ઉગે છે તો એની પાસે કોઈ રંગ નથી હોતો. એ સામાન્ય રીતે પારદર્શક હોય છે અથવા તો પછી એ સફેદ રંગના હાડપિંજર જેવું હોય. કેવું હોય? કોરલ પોલિપ કેવું હોય છે? સફેદ રંગના હાડપિંજર જેવું હોય. અને હવે એ સફેદ રંગના હાડપિંજર ઉપર હવે ઘટના શું બનશે કે જે સામાન્ય રીતે ઝુક્સેન્થેલી નામની શેવાળ એના શરીર ઉપર એટ્રેક્ટ થશે અને ચોંટી જશે. કોણ એટ્રેક્ટ થશે? ઝુક્સેન્થેલી નામની શેવાળ એના શરીર ઉપર ચોંટી જશે અને એટ્રેક્ટ થશે. અને આ ઝુક્સેન્થેલી નામની શેવાળ એના શરીર ઉપર ચોંટી જશે એટલે સામાન્ય રીતે એને રંગ મળી જશે. શું મળશે? રંગ મળશે. અને આ ઝુક્સેન્થેલી નામની શેવાળના અસંખ્ય પ્રકાર હોય છે અને દરેકનો રંગ અલગ અલગ હોય છે એમાં રહેલા ક્લોરોફિલ મુજબ. ક્લોરોફિલ જે છે એ અલગ અલગ રંગ ધરાવતી હોય છે. જો ગુલાબી હશે તો ગુલાબી રંગના પરવાળા બનશે, જો લીલા હશે તો લીલા રંગના પરવાળા બનશે. તો આ રીતે અસંખ્ય પ્રકારના રંગબેરંગી પરવાળાના ખડકો સમુદ્રમાં બનતા હોય અને એનું નિર્માણ 2 જીવોના લીધે થતું હોય. કયા 2 જીવોના લીધે? એક હોય છે કોરલ પોલિપ, બરોબર? એક શું હોય છે ભાઈ? એક હોય છે કોરલ પોલિપ અને બીજું એના શરીર ઉપર કોણ ચોટેલું હોય છે? તો બીજું ચોટેલું હોય છે ઝુક્સેન્થેલી. તો આ બંનેના સહજીવનનું આ ઉદાહરણ છે. કોનું ઉદાહરણ છે ભાઈ? સહજીવનનું ઉદાહરણ છે. બંને સાથે રહે છે. હવે આ લીલ અને શેવાળ આના શરીર ઉપર રહે છે તો એ પોતે શું કરે છે? તો લીલ અને શેવાળ પ્રકાશ સંશ્લેષણ કરે છે. શું કરે છે ભાઈ? પ્રકાશ સંશ્લેષણ કરે છે અને ઉર્જાનું નિર્માણ કરે છે. કોનું નિર્માણ કરે છે ભાઈ? ઉર્જાનું નિર્માણ કરે છે.
અને આ ઉર્જાનું નિર્માણ કરીને એ પોતે કોને આપી દેશે? તો એ પોતે આપી દેશે કોરલ પોલિપને આપી દેશે. પણ સવાલ એ છે કોરલ પોલિપ બદલામાં શું આપશે? તો મિત્રો કોરલ પોલિપ જે છે એ બદલામાં આ સામાન્ય રીતે ઝુક્સેન થેલી જે છે એને યોગ્ય વાતાવરણ અને કાર્બન ડાયોક્સાઇડ અને પોષક તત્વોનો પુરવઠો આપશે. શું આપશે ભાઈ? યોગ્ય વાતાવરણ, કાર્બન ડાયોક્સાઇડ અને પોષક તત્વો આપશે. આ યોગ્ય વાતાવરણ, કાર્બન ડાયોક્સાઇડ, પોષક તત્વો મીન્સ કે આ લીલ શેવાળ લઈ લેશે. લીલ શેવાળ પોતે પ્રકાશ સંશ્લેષણ કરશે અને ઉર્જા બનાવશે અને એ ઉર્જા કોણ વાપરશે? કોરલ પોલિપ વાપરશે. તો બંને એકબીજા પાસેથી કંઈક લે છે અને બંને એકબીજાને કંઈક આપે છે. લીલ શેવાળ પોષક તત્વો, કાર્બન ડાયોક્સાઇડ અને યોગ્ય વાતાવરણ લે છે અને બદલામાં કોરલ પોલિપને શું આપે છે? ઉર્જા આપે છે. તો આ એક પ્રકારનું સહજીવનનું ઉદાહરણ છે, એટલે કે આ એક પ્રકારનું મ્યુચ્યુઅલિઝમનું ઉદાહરણ છે, જેમાં બંને સાથે રહે છે તો બંનેને ફાયદો થાય છે. બંનેને શું થાય છે? ફાયદો થાય છે. પ્લસ. હવે જો કે આનાથી સામાન્ય રીતે સમુદ્રના તળિયામાં સરસ મજાના પરવાળાના ખડકોનું નિર્માણ થાય. હવે આ જે પરવાળાના ખડકો છે એની અંદર મેઇન કન્ટેન્ટ, મુખ્ય રસાયણ કેલ્શિયમ કાર્બોનેટ હોય છે. કયું હોય છે ભાઈ? કેલ્શિયમ કાર્બોનેટ હોય છે, કે ધીમે ધીમે સમુદ્રમાંથી કાર્બોનેટ ભેગું કરશે, બરોબર? કેલ્શિયમ ભેગું કરશે અને કાર્બન ડાયોક્સાઇડની સાથે મેળવીને કાર્બન ડાયોક્સાઇડ સાથે ભેળવીને એ કેલ્શિયમ કાર્બોનેટ બનાવશે અને એ કેલ્શિયમ કાર્બોનેટનું ધીમે ધીમે માત્રા વધતી જશે અને એનાથી આ પરવાળાનો વિકાસ થતો જશે, મોટો થતો જશે. તો આ રીતે પરવાળાના ખડકનું નિર્માણ થાય. પહેલા તો અહીંયા સુધી બધાને સમજાઈ ગયું? ભાઈ આ વસ્તુ સમજાણું? કોરલ રીફ શું છે, એટલે કે પરવાળાના ખડક શું છે? તો પરવાળાના ખડકો બે જીવોનું મિશ્રણ છે. એક હોય છે કોરલ પોલિપ અને બીજું હોય છે ઝુક્સેન થેલી. જો ભાઈ હું તમને અત્યારે માત્ર ડાયાગ્રામથી સમજાવું છું, બાકી જે આખી થિયરી વાંચવાની છે એ તો મેં રેડીમેડ મટીરિયલ રાખેલું છે, એ તો હું તમને બધું આપી જ દેવાનો છું. પણ અત્યારે આપણે એ થિયરીને આપણે સમજવી પડશે. સમજાય છે? આપણે સમજેલા હશું તો મટીરિયલ તમારી પાસે રેડીમેડ છે. ઓકે, એ તમે વાંચશો એટલે તમને આખું બધી વસ્તુ સમજાઈ જશે. પણ અત્યારે આપણે ઘટના સમજવી પડે. હવે બીજા નંબરમાં કે હવે આ કોરલ પોલિપ જે છે એ શું કરે છે? હવે આ પરવાળાના ખડક બને છે તો એ શું કરે છે? તો ધ્યાનથી સાંભળો કે હવે આપણને સૌથી પહેલા હવે પ્રશ્ન આપણને શું પૂછી શકે? ધ્યાનથી સાંભળો, પ્રશ્ન શું પૂછી શકે? તો સૌથી પહેલો પ્રશ્ન આપણને પૂછી શકે કે પરવાળાના ખડકોની લાક્ષણિકતાઓ સમજાવો. પરવાળાના ખડકોની લાક્ષણિકતાઓ જણાવો, આવું પૂછી શકે આપણને. અને સાથે આપણને પૂછી શકે કે જણાવી પરવાળાના ખડકોની લાક્ષણિકતા જણાવી તેની ભૌગોલિક રચના વિશે માહિતી આપો. તેની ભૌગોલિક રચના વિશે માહિતી આપો. આ પહેલો પ્રશ્ન તમને પૂછી શકે. તો હવે જ્યારે આ પ્રશ્ન તમને પૂછે છે, તો પહેલા તમારે બે પ્રશ્ન થયા. એક તો લાક્ષણિકતા તમારે સમજાવવાની છે અને બીજું તમારે સમજાવવાનું છે એની ભૌગોલિક રચના. ઓકે, બે વસ્તુ સમજાવવાની છે. હવે જ્યારે તમે લાક્ષણિકતા સમજાવો છો તો સૌથી પહેલા તો તમારે આ સમજાવવું પડે કે પરવાળાના ખડકો બને છે કેવી રીતે. તો મતલબ પહેલા તમારે સમજાવવું પડે કે પરવાળાના ખડકો છે એ બે જીવોનું મિશ્રણ છે. એક હોય છે કોરલ પોલિપ અને સાથે બીજું કોણ હોય છે? ઝુક્સેન થેલી. આ પહેલી લાક્ષણિકતા, બરોબર? કે શું છે એ તમારે પહેલા કેવું પડશે. તો હવે આ જે તમે વિધાન લખો, આ જે પરવાળાના ખડકોની અંદર કોરલ પોલિપ અને જે ઝુક્સેન થેલી વિશે લખો છો, તો એમાં તમારે આ ઘટના સમજાવવી પડશે કે કોરલ પોલિપ એક અપૃષ્ઠવંશી પ્રાણી છે, ઝુક્સેન થેલી એક શેવાળ છે અને ઝુક્સેન થેલી પાસે ક્લોરોફિલ હોય છે. જ્યારે કોરલ પોલિપ પાસે મીન્સ કે ક્લોરોફિલ હોતું નથી તો એ જાતે પ્રકાશ સંશ્લેષણ કરી શકતું નથી. ક્લિયર થાય છે? અને એટલા માટે મીન્સ કે સામાન્ય રીતે સમુદ્રના તળિયામાં ઉગે છે તો એના શરીર ઉપર ઝુક્સેન થેલી નામની શેવાળ આવે છે. એ ઝુક્સેન થેલી નામની શેવાળ ક્લોરોફિલ ધરાવે છે, તો એ આ કોરલ પોલિપ પાસેથી યોગ્ય વાતાવરણ, કાર્બન ડાયોક્સાઇડ, પોષક તત્વો મેળવે છે. બદલામાં આ ઝુક્સેન થેલી પ્રકાશ સંશ્લેષણ કરીને ઉર્જા બનાવે છે અને એ ઉર્જા કોને આપે છે? કોરલ પોલિપને આપે છે. તો આ બંને સાથે વસે છે. તો આ એક પ્રકારનું મ્યુચ્યુઅલિઝમનું ઉદાહરણ છે. કોનું ઉદાહરણ છે ભાઈ? મ્યુચ્યુઅલિઝમનું ઉદાહરણ છે. ક્લિયર થઈ ગયા આખી વસ્તુ?
તો પહેલા જ તમારે આ મ્યુચ્યુઅલિઝમ વિશે તમારે સમજાવવાનું થાય. કોના વિશે સમજાવવાનું થાય? મ્યુચ્યુઅલિઝમ વિશે. ક્લિયર બધાને? હવે બીજી બાબત તમારે એ સમજાવવાની થાય કે પરવાળાના ખડકો જે છે એની બીજી લાક્ષણિકતા કે ક્યાં ઉગે છે. તો વિદ્યાર્થી મિત્રો, પરવાળાના ખડકો છીછરા પાણીમાં ઉગે છે. કેવા પાણીમાં? છીછરા સમુદ્રના પાણીમાં ઉગે છે. ક્યાં ઉગે છે? છીછરા સમુદ્રના પાણીમાં. ભાઈ અહીંયા ક્લિયરલી લખવાનું છે કે પરવાળાના ખડકો કોઈ નદી, તળાવ કે એમાં ઉગતા નથી. સમુદ્રના મીન્સ કે પરવાળાના ખડકો માત્ર અને માત્ર સમુદ્રના પાણીમાં ઉગે છે, કારણ કે તેને અમુક યોગ્ય ખારાશની માત્રાની જરૂર હોય છે. અમુક યોગ્ય ખારાશની માત્રાની જરૂર હોય છે. અને બીજા નંબરમાં કે અહીંયા તમને ક્લિયરલી કીધું કે કેવા પાણીમાં ઉગે છે? ભાઈ છીછરા પાણીમાં ઉગે છે. હવે કેમ છીછરા પાણીમાં ઉગે છે? તો એનું કારણ તમારે સમજાવવું પડશે. છીછરા પાણીમાં એટલા માટે કે ઊંડા સમુદ્રમાં સૂર્યપ્રકાશ પહોંચી શકતો નથી. ઊંડા સમુદ્રમાં સૂર્યપ્રકાશ પહોંચી શકતો નથી. અને ઊંડા સમુદ્રમાં સૂર્યપ્રકાશ પહોંચી શકતો નથી. બરોબર? તો ઓબ્વિયસ છે કે પરવાળાના ખડકોને એવા પાણીમાં ઉગવું પડશે કે જ્યાં તળિયા સુધી સૂર્યપ્રકાશ પહોંચી શકે. એટલે કે છીછરા પાણીમાં ઉગશે. તળિયામાં સૂર્યપ્રકાશ પહોંચી શકે તેવા વિસ્તારમાં એ ઉગે છે. ક્લિયર બધાને? આ બીજી એની લાક્ષણિકતા થઈ કે ઊંડા પાણીમાં નથી હોતા. કેવા પાણીમાં હોય છે? છીછરા પાણીમાં હોય છે. હું તમને પહેલા લાક્ષણિકતાઓ બધી કહું છું. જો ભાઈ વિધાન થોડાક અધૂરા લખું છું, પણ થિયરી આપણે સમજાય એટલા માટે કહું છું. તો છીછરા સમુદ્રના પાણીમાં ઉગે. ત્રીજી વસ્તુ કે પરવાળાના ખડકો સ્વચ્છ પારદર્શક પાણીમાં ઉગે છે. કેવા ભાઈ? સ્વચ્છ અને પારદર્શક પાણીમાં ઉગે છે. હવે સ્વચ્છ અને પારદર્શક પાણીમાં ઉગે છે, બરોબર? એવું કેમ? તો આ એટલા માટે કે જ્યાં સામાન્ય રીતે નદીઓનો કાપ ઠલવાતો હોય, જ્યાં નદીઓનો કાપ ઠલવાતો હોય, બરોબર, તો એ પાણી કેવું હશે? ડહોળું હશે. અને એમાં તળિયા સુધી સૂર્યપ્રકાશ પહોંચી શકે નહીં. સૂર્યપ્રકાશ શું થાય? અટકી જાય. અને એટલા માટે પરવાળા એવી જ જગ્યાએ વિકાસ થશે કે જ્યાં પાણી કેવું હશે? એકદમ સ્વચ્છ અને કેવું હશે? પારદર્શક. ક્લિયર બધાને? પછી ચોથું કે પરવાળાના ખડકો છે એ તાપમાન પ્રત્યે સંવેદનશીલ જીવો છે. તાપમાન પ્રત્યે કેવા છે ભાઈ? સંવેદનશીલ જીવો છે. હવે તાપમાન પ્રત્યે સંવેદનશીલ જીવો છે મતલબ કે નેરો ટેમ્પરેચર ગ્રેડિયન્ટમાં જીવે છે. એટલે કે ગુજરાતીમાં હું કહું ને તો તાપમાનના ટૂંકા તફાવતમાં જ અસ્તિત્વ ધરાવે છે. એટલે કે તાપમાનનો બહુ વધારે તફાવત સહન નથી કરી શકતા. તાપમાનનો બહુ મોટો તફાવત એ સહન કરી શકતા નથી. હવે જેમ કે ચલો એક ઉદાહરણ સમજીએ કે આપણે મનુષ્ય છે. તો હવે જો ગાંધીનગરની અંદર શિયાળામાં તાપમાન 10 ડિગ્રી હોય, ઉનાળામાં તાપમાન 45 પણ થઈ જાય, તો બે વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? 35 ડિગ્રીનો તફાવત. હવે 35 ડિગ્રીનો તફાવત છે તો એવું નથી બનતું ગાંધીનગરમાં હું મરી ગયો. ના, હું જીવું જ છું. મતલબ મનુષ્ય અથવા તો સમુદ્ર મીન્સ કે જમીન ઉપર રહેતા જીવો તાપમાનનો બહુ લાંબો તફાવત સહન કરી લે. પણ પાણીમાં રહેતા કોઈ પણ જીવો હશે, જળચર જીવો, એ તાપમાનનો બહુ લાંબો તફાવત ક્યારેય સહન કરી શકતા નથી. તો અહીંયા પરવાળાના ખડકો પણ એવા છે કે પરવાળાના ખડકો તાપમાનના ટૂંકા તફાવતને જ મીન્સ કે સામાન્ય રીતે એડજસ્ટ કરી શકે છે. જો તાપમાનમાં ખૂબ લાંબો તફાવત થશે, બરોબર, એટલે કે તાપમાન વધી જશે, બહુ વધારે વધી જશે, અથવા તો તાપમાન ઘટી જશે, તો બંને બાજુ પરવાળા નાશ પામે છે. એટલે કે તાપમાન પ્રત્યે સંવેદનશીલ જીવો છે અને તાપમાનના ટૂંકા તફાવતમાં જ અસ્તિત્વ ધરાવે છે. ક્લિયર બધાને? પછી હવે પરવાળાના ખડકો જે છે, બરોબર, એ સામાન્ય રીતે કેલ્શિયમ કાર્બોનેટની સ્તરીકૃત રચનાઓનું નિર્માણ કરે છે. પરવાળાના ખડકો શું કરે છે? કેલ્શિયમ કાર્બોનેટના સ્તરીકૃત રચનાઓનું નિર્માણ કરે છે. અને આ નિર્માણ કાર્ય અતિશય ધીમું હોય છે. આ નિર્માણ કાર્ય કેવું હોય છે ભાઈ? અતિશય ધીમું હોય છે. અતિશય ધીમું મતલબ સમુદ્રના તળિયામાં જે પરવાળા ઉગે છે, બરોબર, તો એ સામાન્ય રીતે સમુદ્રના તળિયામાં ઉગે છે તો એનો વિકાસ દર બહુ જ ધીમો હોય છે. બહુ જ અતિશય ધીમો હોય. 1 વર્ષની અંદર એ માત્ર 10 સેન્ટીમીટર કાં તો 5 થી 10 સેન્ટીમીટર જેટલો તો માંડ વિકાસ કરી શકે છે.
એનો વિકાસ દર અતિશય ધીમો હોય છે, બરોબર. બીજા નંબરમાં પણ અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે કેલ્શિયમ મીન્સ કે પરવાળાના ખડકો જે છે, પરવાળાના ખડકો ની એક અગત્યની લાક્ષણિકતા એ છે કે પરવાળાના ખડકોની ઉત્પાદકતા અતિશય વધારે હોય છે. ઉત્પાદકતા અતિશય વધારે હોય છે. હવે અતિશય વધારે એટલે કેટલી વધારે હોય છે? તો વિષુવવૃત્તીય વર્ષાવનો જેટલી હોય છે. એની ઉત્પાદકતા કેટલી હોય છે ભાઈ? વિષુવવૃત્તીય વર્ષાવનો જેટલી ઉત્પાદકતા ધરાવે છે. અને એટલા માટે જ પરવાળાના ખડકોને શું કહેવાય છે? વિષુવવૃત્તીય વર્ષાવનો. કારણ કે એની ઉત્પાદકતા અતિશય વધારે. હવે તમને સવાલ એ થાય, બરોબર, હવે જો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે પરવાળાના ખડકોની ઉત્પાદકતા બહુ વધારે છે. હવે આપણે નોર્મલી એ ભણતા હોઈએ કે વનસ્પતિનું ઉત્પાદન, આપણે પરવાળાથી થોડુંક ડિફરન્ટ હટીએ, વનસ્પતિ ઉપર વિચારે કે વનસ્પતિનું ઉત્પાદન સાહેબ ક્યાં વધારે હોય? તો સાહેબ વનસ્પતિનું ઉત્પાદન ત્યાં વધારે હોય જ્યાં સૂર્યપ્રકાશ હોય, જમીનમાં પોષક તત્વો હોય, પાણીની માત્રા સારી એવી રહેતી હોય, ત્યાં વનસ્પતિનો વિકાસ સારો થાય. તો સાહેબ આ તો પાણીમાં જ છે, ચલો માની લીધું. સૂર્યપ્રકાશ એ મેળવે છે, માની લીધું. પણ હવે અહીંયા એક ટ્વિસ્ટ આવે છે. ટ્વિસ્ટ એ છે મિત્ર કે પરવાળાના ખડકો મર્યાદિત પોષક તત્વો ધરાવતા, કેવા ભાઈ? મર્યાદિત પોષક તત્વો અથવા તો પછી ઓછા પોષક તત્વો ધરાવતા પાણીમાં ઉગે છે. મર્યાદિત પોષક તત્વો અથવા તો ઓછા પોષક તત્વો ધરાવતા પાણીમાં ઉગે. હવે અહીંયા પ્રોબ્લેમ એ છે મિત્ર કે સાહેબ સમુદ્રમાં મર્યાદિત પોષક તત્વો અથવા તો ઓછા પોષક તત્વો ધરાવતા વિસ્તારમાં જ પરવાળા ઉગે છે, તો પણ એની ઉત્પાદકતા કેમ વધારે બની શકે? આવું કેમ બની શકે? નોર્મલી તો આપણે એટલું જાણીએ છીએ કે જમીન ઉપર આપણે પોષક તત્વોની માત્રા વધારીએ, ખાતરની માત્રા વધારીએ, ત્યારે સામાન્ય રીતે વનસ્પતિનો વિકાસ સારો થાય છે. પણ સમુદ્રમાં પોષક તત્વો ઓછા હોય તો પણ એની ઉત્પાદકતા, એટલે કે પરવાળાના ખડકોની ઉત્પાદકતા કેમ આટલી વધારે શક્ય બની છે? સવાલ થાય ને કે ભાઈ એક તો પોષક તત્વો ઓછા હોય એવા પાણીમાં ઉગે, પણ તોય એની ઉત્પાદકતા વિષુવવૃત્તીય વર્ષાવનો જેટલી કેમ છે? તેનું કારણ સમજીએ કે અહીંયા પરવાળાના ખડકોની ખાસિયત એ છે કે પરવાળાના ખડકો ખૂબ મોટા પાયે ટાઈટ રિસોર્સ કપલિંગ દ્વારા જોડાયેલા હોય. પરવાળાના ખડકો ટાઈટ રિસોર્સ કપલિંગ. હવે ટાઈટ રિસોર્સ કપલિંગ એટલે શું? તો જો આ ટાઈટ રિસોર્સ એટલે સંસાધનો, ટાઈટ એટલે ઓછા છે, બહુ ઓછા છે, સમજાય છે? અને કપલિંગ એટલે કે જોડાણ. હવે પોષક તત્વો ઓછા છે તો એ કઈ રીતે જોડાયેલા રહે છે? તો એનું કારણ સમજો. જો પરવાળાના ખડકો કેવી રીતે કામ કરે છે, જો નવા પેજમાં સમજાવું. જો કે સમુદ્રના તળિયામાં ધારો કે આ પહેલું પરવાળાના ખડકોનું નાનું સ્તર ઉગ્યું છે, ચલો માની લઈએ. હવે આ સ્તરને બનવામાં સામાન્ય રીતે હજારો વર્ષ થઈ જશે, હજારો વર્ષો લાગી જાય ભાઈ, કોઈ સમય નક્કી જ નથી, બહુ ધીમો વિકાસ દર છે. હવે માની લઈએ કે સમુદ્રમાં હજારો વર્ષોથી આ પરવાળાનું સ્તર વિકાસ પામ્યું છે. અચાનક જ કોઈ બદલાવ આવ્યો અને આ સ્તરમાં રહેલા પરવાળા નાશ પામ્યા. શું થયું ભાઈ? નાશ પામ્યા, ચલો મરી ગયા. તો પરવાળા મરી જાય છે તો ચિંતા નહીં કરવાની, એ મરી જાય તો સામાન્ય રીતે કેલ્શિયમ કાર્બોનેટનું શરીર અથવા તો પોતાનું કંકાલ એ તો ત્યાં ને ત્યાં છોડીને જશે. પોતાનું શરીર જે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું છે એ તો ત્યાં ને ત્યાં છોડીને જશે. હવે શું થશે કે જ્યારે પરિસ્થિતિ પાછી સુધરશે એટલે તરત જ આના ઉપર, એટલે કે આ કંકાલ ઉપર જ, કેલ્શિયમ કાર્બોનેટનું કંકાલ છે એના ઉપર જ ફરીથી નવા પરવાળા નિર્માણ પામવાની શરૂઆત થઈ જશે. શું થશે? નવા પરવાળા નિર્માણ પામશે. સાહેબ પછી શું થશે? ચલો હવે આ નવું લેયર આવ્યું પરવાળાનું, એ પણ અમુક હજારો વર્ષો સુધી જીવશે. આબોહવામાં ધારો કે બદલાવ આવ્યો એટલે ફરીથી એ નાશ પામશે. તો ફરીથી સાહેબ શું થશે? તો ફરીથી એ લોકો કેલ્શિયમ કાર્બોનેટ ત્યાં જ છોડીને જશે અને એના શરીર ઉપર ફરીથી કોઈ ત્રીજું નવું લેયર આવશે પરવાળાના ખડકોની, એ ત્રીજી પેઢી આવશે. શું થશે? ત્રીજી પેઢી આવશે. સાહેબ પછી આ ત્રીજી પેઢી આવી, ચલો એ પણ હજારો વર્ષો જીવી, વિકાસ પામી, મને ફરીથી મરી ગઈ. તો હવે એના ઉપર શું થશે? તો સાહેબ હવે એના ઉપર ચોથી પેઢી આવશે. શું થશે? ચોથી પેઢી આવશે. તો આનો મતલબ શું થયો ખબર કે સાહેબ આ કઈ રીતે પેઢી આગળ વધી? તો જો એક સિમ્પલ વસ્તુ છે, પહેલી પેઢી મરી ગઈ તો એના જ પોષક તત્વોનો વપરાશ કરીને બીજી પેઢીએ વિકાસ કર્યો. પહેલી પેઢી મરી ગઈ તો એના જ શરીરનો વપરાશ કરીને બીજી પેઢીએ મીન્સ કે વિકાસ કર્યો.
હવે બીજી પેઢી પણ મરી ગઈ, તો એના જ શરીરનો વપરાશ કરીને ત્રીજી પેઢીએ ઉપયોગ કર્યો, અને ત્રીજી પેઢી મરી ગઈ તો એના જ શરીરના પોષક તત્વો વાપરીને ચોથી પેઢીએ વિકાસ કર્યો. આને કહેવાય ટાઈટ રિસોર્સ કપલિંગ. એટલે કે મરી ગયેલા લોકોનું શરીર છે એ વેસ્ટ નહીં જાય, એના જ શરીર ઉપર નવા પરવાળા કેલ્શિયમ કાર્બોનેટની નવી સરથી રચના કરવાનું શરૂ કરી દેશે. આને કહેવાય ટાઈટ રિસોર્સ કપલિંગ. મતલબ પોષક તત્વ ઓછા છે તો પણ ચિંતા નથી કરવાની. કેમ ચિંતા નથી કરવાની? કારણ કે પરવાળાના ખડકોની લાક્ષણિકતા એ છે કે ખૂબ ઝડપથી પોષક તત્વોને રીસાયકલ કરી શકે છે. શું કરી શકે છે? રીસાયકલ કરી શકે છે. એટલે કે પરવાળાના ખડકોની રીસાયકલિંગ ક્ષમતા અતિશય વધારે હોય છે, ખૂબ સારી હોય છે. અને એટલા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા એવું લખવામાં આવે છે કે પરવાળાના ખડકો ટાઈટ રિસોર્સ કપલિંગ દ્વારા ખૂબ ઝડપથી પોષક તત્વોનું શું કરી શકે છે? રીસાયકલિંગ કરી શકે છે. શું કરી શકે છે? રીસાયકલિંગ કરી શકે છે. અને આ પોષક તત્વોનું ખૂબ ઝડપથી રીસાયકલિંગ કરી શકે છે એટલા માટે ભલે પરવાળાના ખડકોની આસપાસ પોષક તત્વો ઓછા હોય તો પણ એની ઉત્પાદકતા વિષુવવૃત્તીય વર્ષાવનો જેટલી હોય છે. સમજાય છે આખી વસ્તુ? ભાઈ કેટલા લોકોને આ લાક્ષણિકતા અહીંયા સુધી સમજાણી? હજી 2 લાક્ષણિકતા બાકી છે. હું તમને 10 લાક્ષણિકતા લખાવીશ. હવે જો એ મટીરિયલમાં આની કરતા વધારે મેં લખ્યું છે, પણ હું તમને 10 મુદ્દા એટલા માટે સમજાવું કે આ તો મૂળભૂત માળખું છે, આ મૂળભૂત સ્ટ્રક્ચર છે. આ મુદ્દા ચૂકાવા ના જોઈએ. બીજા અમુક મુદ્દા તમે બાય ચાન્સ થોડા ઘણા ભૂલી જાઓ છો, કઈ વાંધો નહીં, પણ આ મુદ્દા મૂળ છે. આ પ્રશ્નની માંગના મૂળ મુદ્દાઓ છે લાક્ષણિકતાઓના. ક્લિયર બધાને? બરાબર, ચલો હવે ક્લિયર થયું? ભાઈ જો હવે અહીંયા જે પણ વિદ્યાર્થી, જો આ તો મેઇન્સની સિરીઝ છે, પણ હું તમને પ્રિલિમની વાત કરું તો પણ હું એવું માનું છું કે પ્રિલિમની અંદર છે ને આ 3 વિધાનોના આધારે તમને બહુ બધા પ્રશ્ન બને. 3 વિધાન કયા ખબર? 6, 7 અને 8. હવે ધ્યાનથી સાંભળો કયા મુદ્દા બની શકે હું તમને કહું. બની શકે કે તમને પહેલું વિધાન એવું લખીને આપે કે પરવાળાના ખડકોની ઉત્પાદકતા અતિશય વધારે હોય છે. સાચું ખોટું? તો વિધાન 1 સાચું. હવે બીજું વિધાન લખશે પરવાળાના ખડકો ઉચ્ચ પોષક તત્વ ધરાવતા પાણીમાં ઉગે છે. હવે તમને પ્રશ્ન બનાવશે કે વિધાન 1 સાચું છે અને વિધાન 2 તેનું સાચું કારણ છે. પછી તમને બીજું વિધાન લખશે કે વિધાન 1 સાચું છે અને વિધાન 2 બરોબર એનું સાચું તારણ નથી. સમજે છે? પછી ત્રીજું વિધાન લખશે કે વિધાન 1 સાચું છે, વિધાન 2 ખોટું છે. પછી તમને લખશે કે બંને વિધાનો સાચા છે, બરોબર, અને જોડાયેલા છે. તો અહીંયા ઓબ્વિયસ છે કે તમને વિધાન તારણ વાળા ક્વેશ્ચન પૂછે, અરે એવું બંને વિધાનો ખોટા છે, ચલો એવું કહી દે. પણ હવે તમને એટલી તો ખબર પડી ગઈ કે પહેલું વિધાન સાચું છે કે ભાઈ પરવાળાના ખડકોની ઉત્પાદકતા વિષુવવૃત્તીય વર્ષાવનો જેટલી હોય છે. પણ બીજું વિધાન ક્લિયરલી ખોટું છે કે પરવાળાના ખડકો વધારે પોષક તત્વો ધરાવતા પાણીમાં નથી ઉગતા. પરવાળાના ખડકો માત્ર ઓછા અથવા તો મર્યાદિત પોષક તત્વો ધરાવતા પાણીમાં ઉગે છે, પણ એની ઉત્પાદકતા વધારે હોય. એનું કારણ શું છે? તો એની ઉત્પાદકતા વધારે હોય એનું કારણ તો નીચેનું વિધાન છે. કારણ કે પરવાળાના ખડકો ટાઈટ રિસોર્સ કપલિંગ દ્વારા પોતાના પૂર્વજોના શરીરનું ખૂબ ઝડપથી સારી રીતે રીસાયકલિંગ કરે છે અને એના ઉપર વિકાસ કરે છે. અને એટલા માટે પરવાળાના ખડકોની ઉત્પાદકતા વધારે હોય છે અને એ ઓછા પોષક તત્વો ધરાવતા પાણીમાં વિકાસ પામે છે. બધાને ક્લિયર? પ્રિલિમનું હું તમને પ્રિલિમ એટલા માટે કહું કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આમાંથી પ્રિલિમ પણ શીખવાની છે. એવું નથી કે આપણે ખાલી મેઇન્સ માટે આવ્યા છીએ તો બસ મેઇન્સનું જ કરી નાખશું. ના, આપણે આ પ્રિલિમમાં પણ કામની વસ્તુ છે મિત્ર. સમજાય છે? ખાલી ફરક એટલો છે, પ્રિલિમમાં તમે ખાલી વિધાન સમજીને તમારા આન્સર આપી દેવાના છે, ટપકા જ કરવાના છે, જ્યારે મેઇન્સમાં તો તમારે લખવાનું થાય છે. સમજાય છે? હવે એની પછી જો બીજી લાક્ષણિકતા આપણે જોઈએ. બીજી 2 લાક્ષણિકતા એ છે મિત્ર કે તમે એટલી વસ્તુ જુઓ કે પરવાળાના ખડકો લેયર બાય લેયર વિકાસ પામે છે. શું થાય છે? પહેલા સ્તર ઉપર બીજું, બીજા ઉપર ત્રીજું, ત્રીજા ઉપર ચોથું. તો હવે અહીંયા તમારે એક વિધાન ક્લિયરલી લખવાનું કે પરવાળાના ખડકો કેલ્શિયમ કાર્બોનેટની સ્તરીકૃત રચનાઓનું નિર્માણ કરે છે. કે ભાઈ
સ્તરીકૃત રચનાઓનું નિર્માણ કરે છે. સમજાય છે? આ કેલ્શિયમ કાર્બોનેટના સ્તરીકૃત રચનાઓનું નિર્માણ થયું. પહેલું લેયર, બીજું લેયર, ત્રીજું લેયર, ચોથું લેયર. તો આ જે કેલ્શિયમ કાર્બોનેટની સ્તરીકૃત રચનાઓ છે, તો એ આ એક પ્રકારના બરોબર જળકૃત ખડકો છે. કેવા છે ભાઈ? જળકૃત એટલે કે અવસાદી, જેને આપણે ઇંગ્લિશમાં શું કહેતા હોય? સેડિમેન્ટરી અથવા તો અવસાદી ખડકો છે. અવસાદી ખડકો બનાવે છે. અને હવે એક નાની અમથી વસ્તુ કહું, જો એક્સ્ટ્રા, કે આ જ જળકૃત ખડકો, હવે ઓબ્વિયસ છે, તમે ભણો છો ચૂના પથ્થર, આને શું કહેવાય? કેલ્શિયમ કાર્બોનેટના ખડકોને શું કહેશો તમે? ચૂના પથ્થર કહેશો. કહેશો કે નહીં કહેશો? ઓબ્વિયસ છે, ચૂના પથ્થર કહીશું સાહેબ. હવે આ ચૂના પથ્થર તમે વિચારો કે હજારો કરોડો વર્ષો સુધી સમુદ્રમાં ધારો કે દટાઈ જાય, અને પછી એના ઉપર દબાણ અને તાપમાન આવે. ચલો કાપની નીચે દબાઈ ગયા અને હજારો વર્ષો સુધી દબાયેલા રહ્યા, એના ઉપર દબાણ તાપમાન બે આવે, એટલે આ જ બની જાય આરસ. શું બની જાય? સફેદ સંગેમરમર. શું બની જાય? સફેદ આરસ બની જાય. આ જ વસ્તુ. અને તમે જો સફેદ આરસની અંદર પણ તમને શું જોવા મળે? ધારીઓ જોવા મળે. કાળા રંગની શું જોવા મળે? ધારીઓ, અલગ અલગ લાઈન. બરોબર? એ લાઈન બીજું કંઈ નથી, એ વચ્ચે રહેલી અશુદ્ધિ છે. શું છે? કારણ કે આ કેલ્શિયમ કાર્બોનેટનું પહેલું લેયર મર્યું હોય તો એના ઉપર કાપ ઠલવાણો હોય તો થોડા ઘણા કાપના સ્તર આવે કે ન આવે? તો અશુદ્ધિ હોય, અને આ રીતે આરસ બની જાય. શું બની જાય? લાંબા ગાળે આરસ બને. પણ અત્યારે આરસ નથી બનાવો, આ તો ખાલી જસ્ટ ફોર ઇન્ફોર્મેશન. ઓકે. હવે 10મી વસ્તુ, કે પરવાળાના ખડકોના રંગના લીધે, પરવાળાના ખડકોનો રંગ તેના પર રહેલી જુક્સેન થેલીને આભારી હોય છે. કોને આભારી હોય છે? શેવાળ એટલે કે જુક્સેન થેલીને આભારી હોય છે. શેવાળને આભારી હોય છે, અને જેનાથી રંગબેરંગી પરવાળા બને છે. શું બને છે? રંગબેરંગી પરવાળા બને છે. અને આ રંગબેરંગી પરવાળા અસંખ્ય બીજા જીવોને, અસંખ્ય અન્ય જળચર જીવોને ભોજન, આવાસ અથવા તો શિકારીથી બચવાની જગ્યા, પ્રજનન સ્થાન અથવા તો ઈંડા અને લાર્વા, ઈંડા મૂકવાની જગ્યા પૂરી પાડે છે. બરાબર? તો અહીંયા જો પરવાળાનો અસંખ્ય પ્રકારના રંગ, એનો અલગ અલગ આકાર, એના લીધે ઘણા બધા બરોબર જળચર જીવો એના તરફ એટ્રેક્ટ થાય છે. ભોજન માટે, આવાસ માટે, શિકાર માટે, શિકારથી બચવા માટે, પોતાના ઈંડા મૂકવા માટે. તો આ ઘટનાના લીધે પરવાળાના ખડકોની વચ્ચે ખૂબ મોટા પાયે જૈવ વિવિધતા જોવા મળે છે. શું જોવા મળે છે? જૈવ વિવિધતા. અને એવું કહેવામાં આવે કે દુનિયાની સમુદ્રની 25% જૈવ વિવિધતા પરવાળામાં રહેલી છે. સમુદ્રની કેટલા ટકા? 25% જૈવ વિવિધતા પરવાળાના ખડકોમાં રહેલી છે. અને આ પરવાળાના ખડકોથી આ બધા લોકો ત્યાં આવે છે, જળચર જીવો. મીન્સ કે એની અંદર ઈલ, માછલી, કાચબા, ઝીંગા, કરચલા, બધા લોકો એટ્રેક્ટ થાય છે. અને એનાથી જે વિવિધતા વધે છે, અને એક રીતે પરવાળાના ખડકો કોલોનાઇઝેશનની પ્રક્રિયાને પ્રોત્સાહન આપે છે. કોઈ ભાઈ? કોલોનાઇઝેશનનો મતલબ થાય વસાહતીકરણ. શું કહેવાય ભાઈ? વસાહતીકરણને પ્રોત્સાહન આપે છે. બરાબર? વસાહતીકરણનો મતલબ એ થાય કે જ્યારે પરવાળાના ખડકનું કોઈ પણ જગ્યાએ નિર્માણ થશે તો એક પ્રકારની આ વસાહત બનશે, અને ત્યાં અસંખ્ય જીવો એટ્રેક્ટ થશે. તો હવે અત્યારની સમસ્યા શું છે? અત્યારની સમસ્યા એ જ છે કે દુનિયામાંથી કોઈ જગ્યા પરવાળાના ખડકો નાશ પામે છે કોઈ કારણોસર, તો એક રીતે મોટા પાયે પરવાળાના ખડકો જળચર જીવોની એક મોટી વસાહતનું નાશનું કારણ બને છે. સમજાય છે? મતલબ પરવાળાના ખડકનો કોઈ જગ્યાએ નાશ થયો તો મતલબ તમે એક આખી કોલોની ઉજાડી દીધી, અને એનાથી એ વિસ્તારના રહેતા બધા જળચર જીવો છે એ વિસ્થાપિત થઈ જશે, ઘરબાર વગરના થઈ જશે. ભાઈ સમજાણું બધા વિદ્યાર્થી મિત્રોને? તો આ પરવાળાના ખડકોની 10 લાક્ષણિકતા હતી. તો આ પહેલો ભાગ આપણો થયો. કેટલો ભાગ થયો? ફર્સ્ટ પાર્ટ આપણો થઈ ગયો. સમજાય છે? અને હવે જો
બે ક્વેશ્ચન હતા પરવાળાના, મીન્સ કે આ એક ક્વેશ્ચનની અંદર આપણે બે ક્વેશ્ચનની ચર્ચા કરવાની હતી. એક તો પરવાળાના ખડકોની લાક્ષણિકતા અને બીજું શું કીધું આપણને, અભૌગોલિક રચના. હવે આપણે મિત્ર ભૌગોલિક રચના ઉપર જઈએ. તો પરવાળાને ભૌગોલિક રચના એટલે કે માળખાકીય રીતે જોવા જઈએ તો પરવાળાના ખડકો 4 પ્રકારના હોય છે. કેટલા પ્રકારના? 4 પ્રકારના હોય છે. એટલે કે પરવાળાના ખડકો 4 પ્રકારની ભૌગોલિક રચનાઓનું નિર્માણ કરતા હોય છે. ઓકે, તેના 4 પ્રકાર પાડી શકાય. એક આવે છે, હવે આપણે એ થોડું ઘણું આપણે થિયરીમાંથી જોઈ લઈએ. ઓકે, તો મિત્રો હવે આ બેઝિક તમારું ક્લિયર થઈ ગયું કે પરવાળા શું છે, એની ખાસિયત શું હોય, કેવી રીતે હોય છે. બરાબર, આટલું ક્લિયર થઈ ગયું કે જે વિવિધતા માટે મહત્વ છે. હવે આપણે સ્લાઇડ ઉપર આવી જઈએ, પીપીટી ઉપર આવી જઈએ છે. ઓકે, કારણ કે હવે થોડું ઘણું આકૃતિ દ્વારા સમજી લઈએ તો એ આપણા માટે વધારે સારું રહેશે. તો જો આની સિવાય હવે આ મુખ્ય મુદ્દાઓ મેં તમને સમજાવી દીધા. ડન. હવે તેમ છતાં પણ અહીંયા નાના મોટા મુદ્દા છે એ હું તમને સાથે ક્લેરિફાય કરાવતો જાઉં અને આપણે આગળ વધતા જઈએ. તો જો કે પરવાળાના ખડકો નિર્જીવ પથ્થરો નથી, પરંતુ તે કોરલ પોલિપ નામના લાખો અબજો સૂક્ષ્મ દરિયાઈ જીવોની વસાહત છે. હવે અહીંયા તમે જો, હવે મેં મારી ભાષામાં તમને આખું સમજાવ્યું. હવે થોડું ઘણું અહીંયા ભાષાનું શુદ્ધિકરણ પણ આપણે જોઈશું. બરોબર, અને થોડું ઘણું આપણે કીવર્ડ અને સાથે વિધાનો કેમ લખવા એની પણ અહીંયા ચર્ચા કરી લઈશું. પછી બીજું કે કેલ્શિયમ કાર્બોનેટનું કંકાલ છે, કંકાલ બનાવે છે. એટલે કે આ જીવો પોતાના રક્ષણ માટે સમુદ્રના પાણીમાંથી કેલ્શિયમ ખેંચીને શું બનાવે છે? કેલ્શિયમ કાર્બોનેટનું કઠણ બાહ્ય આવરણ બનાવે છે, જે સમય જતા વિશાળ ખડકનું રૂપ લે છે. એટલે કે આ જે પરવાળા કોરલ પોલિપ છે એ સમુદ્રમાંથી કેલ્શિયમ ખેંચે છે અને કેલ્શિયમ કાર્બોનેટનું એક કઠણ આવરણ બનાવે છે, જે સમય જતા શું થાય છે? ખડકનું સ્વરૂપ લઈ લે છે. પછી બીજું કે આ જીવોના રક્ષણ માટે સમુદ્રમાં પાણીમાંથી કેલ્શિયમ ખેંચીને, ચલો હવે સહજીવન. હવે મેં તમને આ કીધું કે કોરલ પોલિપના શરીરની પેશીઓમાં એટલે કે એના ટિશ્યુની એક ભાગ ખાસ પ્રકારની સૂક્ષ્મ લીલ રહે છે. એટલે કે કોરલ પોલિપના શરીર ઉપર, બરોબર, એટલે કે એની પેશીઓમાં ખાસ પ્રકારની લીલ વસવાટ કરે છે, જેને શું કહેવાય છે? ઝુક્સેન્થેલી કહેવાય છે. આ લીલ પોલિપના શરીરની અંદર જ રહેલી અથવા તો જોડાયેલી હોય છે, કાં તો એના શરીર ઉપર ચોટેલી રહે છે, એવું પણ તમે લખી રાખો કે એના શરીર ઉપર જોડાયેલી રહે છે. બીજા નંબરમાં હવે આ શું કરે છે? તો એ લીલ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે અને આ પ્રક્રિયાથી ઉત્પન્ન થતા ખોરાકનો 80 થી 90% હિસ્સો કોને મળે છે ભાઈ? પોલિપને મળે છે. બદલામાં પોલિપ શું આપે છે? તો બદલામાં પોલિપ આ લીલને રહેવા માટે સુરક્ષિત જગ્યા અને પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી કાર્બન ડાયોક્સાઇડ અને પોષક તત્વો આપે છે. અને પરવાળાને તેનો સુંદર રંગ પણ આ કોણ આપે છે ભાઈ? તો લીલ જ આપે છે. એટલે કે પરવાળાનો તેનો સુંદર રંગ પણ આ કોના આભારી હોય છે? તો ઝુક્સેન્થેલી નામના લીલના કારણે જ હોય છે. તો મિત્ર હવે અહીંયા તમને પ્રોપર સ્ટ્રક્ચર પ્રમાણે મેં અત્યારે બેઝિક મેં તમને ક્લિયર કરાવી દીધું. હવે આ સ્ટ્રક્ચર પ્રમાણે છે, ભાષા શુદ્ધિકરણ. ઓકે, હવે તેજસ્વી રંગોનું મૂળ કે પરવાળાના પોલિપ્સ અને તેમનું ચૂનાનું કંકાલ વાસ્તવમાં પારદર્શક અથવા તો સફેદ હોય છે. અને આપણે પરવાળામાં જે આકર્ષક લીલા, કથ્થઈ, પીળા કે વાદળી રંગો જોઈએ છે તે તેમની અંદર રહેલી આ ઝુક્સેન્થેલી લીલના પ્રકાશ સંશ્લેષણ માટેના રંજક દ્રવ્યોને આભારી છે, એટલે કે ક્લોરોફિલને આભારી છે. એટલે કે જેવી ઝુક્સેન્થેલીની અંદર જેવા પ્રકારના ક્લોરોફિલ હશે, જો લાલ ક્લોરોફિલ હશે તો પરવાળા લાલ રંગના, જો પીળા ક્લોરોફિલ હશે તો પરવાળા પીળા રંગના. તો એ પ્રમાણે કોરલ પોલિપ અલગ અલગ રંગ, મીન્સ કે ઝુક્સેન્થેલી પોતે અલગ અલગ રંગની હોય તો એ પ્રમાણે ક્લોરોફિલનું નિર્માણ થાય. એ પ્રમાણે પરવાળાના ખડકનો રંગનું નિર્માણ થાય. બરોબર. હવે એની પછી મિત્ર કે હવે તમને આ ડાયાગ્રામ દ્વારા સમજાવી દીધું કે લાક્ષણિકતા મેં તમને 10 જેટલી લખાવી, પણ તેમ છતાં બધી વસ્તુ અહીંયા લખી દીધી કે લાખો સૂક્ષ્મજીવોની વસાહતને આપણે પરવાળાના ખડકો કહીએ છીએ. કેલ્શિયમ કાર્બનનું કંકાલ બનાવે, સહજીવન વાળું ઉદાહરણ, તેજસ્વી રંગોનું મૂળ. હવે આપણે એક એક્સ્ટ્રા ટોપિક જોવાનો છે, પ્રજનન પદ્ધતિ. શું છે ભાઈ? પ્રજનન પદ્ધતિ. મેં તમને એ પણ કીધું કે પરવાળાના ખડકની ઉત્પાદકતા વિષુવવૃત્તીય વર્ષાવનો જેટલી હોય છે, પણ એનો વિકાસ દર ધીમો હોય છે. વિકાસ દર કેવો હશે ભાઈ? ધીમો. ઉત્પાદકતા વિષુવવૃત્તીય વર્ષાવનો જેટલી, ઓછા પોષક તત્વો હોવા છતાં પણ, કારણ કે રિસાયકલિંગના લીધે, પણ એનો વિકાસ દર કેવો હોય છે? ધીમો હોય છે. 0.3 થી 10 સેન્ટીમીટર જેટલો માંડ એનો વિકાસ 1 વર્ષમાં થાય. હવે એની પ્રજનન પદ્ધતિ પણ આપણે જોવાની છે અને વિકાસ દર વિશે પણ જોવાનું છે. તો હવે એના તરફ આગળ વધીએ. હવે પ્રજનન પદ્ધતિ કે પરવાળા પ્રજનન કેવી રીતે કરે છે? પ્રાણીઓ છે,
પણ સમુદ્રના તળિયામાં ઉગતા બરોબર અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે. તો પ્રજનન કેવી રીતે? તો વિદ્યાર્થી મિત્રો, જે પરવાળાના ખડકો છે એ બંને પ્રકારે પ્રજનન કરે છે. એ લિંગી પ્રજનન પણ કરી શકે છે અને અલિંગી એસેક્સ્યુઅલ પ્રજનન પણ કરે છે. હવે જો કે આની પ્રક્રિયા બહુ રોમાંચક હોય છે કે એક જ વસાહતનો આકાર વધારવા માટે, એટલે કે ચલો અહીંયા માની લઈએ કે અહીંયા પરવાળા, આ જે જમીન છે અહીંયા પરવાળાનું એક ઝુંડ હતું. હવે આ પરવાળાનું ઝુંડ જે છે એ સામાન્ય રીતે શું કરે છે કે પોતાની વસાહતનો આકાર વધારવો એટલે કે એને ફેલાવવું હોય તો એ અલિંગી પ્રજનન એટલે કે બડિંગ કરે છે, જેમાં એક પોલિપમાંથી એ વિભાજિત થઈને તેની જ ક્લોન કોપી જેવો બીજો નવો પોલિપ બનાવે. મતલબ આ પોલિપ છે એ બાજુમાં પોતાની જ કોપીનો બીજો પોલિપ બનાવે. ક્લોન શું કરે છે? ક્લોનિંગ કરે છે. પછી આ બે જણા છે તો એ બે પોતાની બે બનાવે તો 4, પછી 4 માંથી 8, તો આને ક્લોનિંગ કહેવાય. શું કહેવાય? ક્લોનિંગ. અને એને કેવું પ્રજનન કહેવાય? અલિંગી પ્રજનન. બરોબર, અલિંગી પ્રજનન એટલે કે પોતાના જ મીન્સ કે આપણે કોષ વિભાજન જેવું, 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 6. તો આ રીતે બરોબર પોતાની વસાહતને શું કરશે? ધીમે ધીમે મોટી કરતા જશે. સમજાય છે? બધી બાજુ શું કરશે? મોટી કરતા જશે. તો આ એક પ્રકારનું અલિંગી પ્રજનન થયું. એ ક્લોનિંગ કરે છે, મતલબ પોતાના શરીરને વિભાજન કરે છે અને વિભાજન કરીને નવી કોપી બનાવે છે. બીજા નંબરમાં કે ઘણા બધા કોરલ પોલિપ એવા પણ છે કે જે લિંગી પ્રજનન કરે છે. સમજાય છે? અને લિંગી પ્રજનન માટે એ લોકો બ્રોડકાસ્ટ સ્પોનિંગની પદ્ધતિ વાપરે છે. હવે બ્રોડકાસ્ટ સ્પોનિંગ એટલે શું? તો બ્રોડકાસ્ટ સ્પોનિંગનો મતલબ એ થાય મિત્ર કે ઘણા બધા કોરલ પોલિપ એવા હોય છે કે જે સામાન્ય રીતે પૂનમની રાત્રે અથવા તો કોઈ ખાસ તાપમાન અને સમયની રાત્રે એક સાથે પોતાની સામાન્ય રીતે હવે અહીંયા લિંગી પ્રજનન કેવી રીતે કામ કરશે? તો હવે પોતાની કોલોની પોતાની આજુબાજુ મીન્સ કે પોતાની પાસે ફેલાવી છે તો અલિંગી પ્રજનન કરે છે. પણ પોતાની કોલોનીને સમુદ્રના દૂરના વિસ્તાર સુધી ફેલાવી છે તો એ સમયે એ લોકો લિંગી પદ્ધતિનો ઉપયોગ કરે છે. એટલે કે વર્ષમાં એક ચોક્કસ રાત્રે, સામાન્ય રીતે પૂનમ પછી અથવા તો પાણીનું તાપમાન ચોક્કસ સ્તરે પહોંચે ત્યારે આખા ખડકમાંથી લાખો પરવાળા એક સાથે કરોડોની સંખ્યામાં ઈંડા અને શુક્રાણુઓના બંડલ પાણીમાં મુક્ત કરે છે. શું કરે છે? ઈંડા અને શુક્રાણુઓના બંડલ પાણીમાં મુક્ત કરે છે. અને આ શુક્રાણુઓના ઈંડા અને સામાન્ય રીતે બરોબર આ જે ઈંડા અને શુક્રાણુના બંડલ છે એ દૂર દૂર સુધી ફેલાય છે. સમજાય છે? અને સમુદ્રની અંદર તમે જુઓ તો આના વિડીયો જોવા જેવા હોય છે. પરવાળાના ખડકો છે ને એનું સામાન્ય રીતે લિંગી પ્રજનનનું ઉદાહરણ છે ને એ એવું લાગે કે સમુદ્રની અંદર સામાન્ય રીતે બરફ વર્ષા થતો હોય એવું એક આભાસ કરાવે. કારણ કે એના શુક્રાણુઓ બરોબર અને એના ઈંડાઓ એક સાથે તરતા હોય અને હજારો કિલોમીટર સુધી ફેલાય અને જ્યાં જ્યાં પાણીમાં સ્થિર થાય જમીનના તળિયામાં ત્યાં પછી એ ઈંડા ફલિત થાય, એમાંથી લાર્વા બને અને સામાન્ય રીતે એમાંથી નવા પરવાળાનો વિકાસ થાય. તો અહીંયા પરવાળાના ખડકો બંને રીતે પ્રજનન કરતા હોય. એક હોય છે લિંગી પ્રજનન બરોબર અને એક હોય છે અલિંગી પ્રજનન. લિંગી પ્રજનનની અંદર એ ઈંડા અને શુક્રાણુ મુક્ત કરે જેથી એ દૂર સુધી પોતાનો વિસ્તાર ફેલાવી શકે અને નવા પરવાળાની કોલોની બનાવી શકે. અને અમુક એવા હોય છે કે જે ક્લોનિંગ કરે છે, અલિંગી પ્રજનન, મતલબ પોતાની જગ્યા ઉપર પોતાના જ 1 માંથી 2 ભાગ કરે છે અને પોતાની આસપાસના વિસ્તારમાં ધીમે ધીમે શું થાય છે? પોતાનો વધારો કરતા હોય. તો આ રીતે પરવાળાના ખડકો બંને પ્રકારે પ્રજનન કરે છે, લિંગી અને અલિંગી બંને પ્રકારે પ્રજનન કરે. બીજા નંબરમાં કે હવે પરવાળાના ખડકનો જે વિકાસ દર છે અત્યંત ધીમો હોય છે. સમજાય છે? અત્યંત ધીમો હોય છે એટલે કે એમાં કેલ્શિયમ, કારણ કે સમુદ્રમાંથી કેલ્શિયમ અને કાર્બોનેટ ખેંચવા માટે બહુ વધારે ઉર્જાની જરૂર પડે, અતિશય વધારે ઉર્જાની જરૂર પડે અને આ ઉર્જા બહુ ધીમી ઉત્પાદિત થતી હોય છે અને સાથે એમાં સમય પણ લાગતો હોય છે અને જટિલ પ્રક્રિયા છે અને એટલા માટેનો વિકાસ દર ધીમો હોય છે. તો હવે સામાન્ય રીતે પરવાળાના ખડકોના 2 પ્રકાર પડતા હોય છે. એક હોય છે મેસિવ કોરલ અને બ્રાન્ચિંગ કોરલ. મતલબ એની શરીરની રચનાના આધારે એના 2 પ્રકાર દેખાતા હોય છે. એક હોય છે મેસિવ કોરલ. મેસિવ કોરલ જે છે મગજ કે મોટા ગોળાકાર પથ્થર જેવી દેખાય. બરોબર, તમે જો અહીંયા આવ્યું ને આ ઇમેજ, જો આ આપણું મગજ હોય ને એવી દેખાય. આમ મગજનો આકાર કેવો હોય? એવી હોય. સમજાય છે? આ આવ્યું ને આવું આમ ગड्ढा જેવું, જો આમ ખાડા મીન્સ કે આમ બરોબર. તો આ મેસિવ આકાર એ મગજ કે મોટા ગોળાકાર પથ્થર જેવા દેખાય અને એનો વિકાસ દર સૌથી ધીમો એટલે કે 0.3 થી 2 સેન્ટીમીટર જેટલો જ હોય છે. અને બીજી હોય બ્રાન્ચિંગ કોરલ. બ્રાન્ચિંગ કોરલ છે ને એ જો આવી હોય
જો આવી અલગ અલગ બ્રાન્ચોમાં વિકાસ પામે. શું થાય? બ્રાન્ચોની જેમ વિકાસ પામે, મશરૂમની મીન્સ કે બ્રાન્ચિંગ. તો જે વૃક્ષની ડાળીઓ કે હરણના શિંગડા જેવા દેખાય છે અને થોડા ઝડપી એટલે કે વર્ષે 10 સેન્ટીમીટર સુધી વિકાસ પામે છે. તો હવે વિકાસ દરના આધાર ઉપર અને એની રંગ રચના મીન્સ કે એની ભૌગોલિક મીન્સ કે એના શરીરની રચનાના આધાર ઉપર બે પ્રકાર પાડી શકો દેખાવના આધારે, મેસિવ કોરલ અને બ્રાન્ચિંગ કોરલ. હવે વિદ્યાર્થી મિત્રો એની પછી હવે આપણે આગળ વધીએ તો હવે જો કે હવે આપણે બીજી એક વસ્તુ પણ સાથે આપણે ક્લેરિફાય કરી લઈએ. પીપીટી ની અંદર આપેલી છે, નો ડાઉટ. હું તમને ભૌગોલિક રચના ભણાવવાનો છું, એને આપણે સ્કીપ નથી કરવાની, પણ આપણે થોડુંક બીજું પણ જોઈ લઈએ. હવે જો કે પરવાળાના ખડકોની જરૂરિયાત શું છે, પર્યાવરણીય જરૂરિયાત શું હોય, તો મેં તમને કેરેક્ટરિસ્ટિકમાં જ કહી દીધું કે પ્લસ મીન્સ કે મેં તમને હવે કેરેક્ટરિસ્ટિકની અંદર આ પણ લખી શકો તમે કે પરવાળાના ખડકોનું પ્રજનન લિંગી અને અલિંગી બંને પ્રકારનું હોય છે, એ પણ તમે લખી શકો છો. એનો વિકાસ દર ધીમો હોય છે, એ પણ તમે. તો આ એક્સ્ટ્રા વસ્તુ થઈ. મેં તમને 10 લખાયા, બીજા એક્સ્ટ્રા પીપીટીમાં હતા એ આપણે જોયા. હવે 10 લખાય એમાંથી અમુક અહીંયા રિવાઇઝ થશે, બરાબર, કે એની જરૂરિયાત શું છે. હુંફાળું તાપમાન, કે સામાન્ય રીતે પરવાળાના ખડકો છે હુંફાળા પાણીમાં ઉગે છે, એટલે કે 20 ડિગ્રીથી 32 ડિગ્રી વાળા મીન્સ કે પાણીમાં, એટલે કે 20 થી 32 ડિગ્રી વચ્ચેના હુંફાળા પાણીમાં ઉગે છે. એને વધુ પડતું ઠંડુ પાણી પણ પસંદ નથી કે વધારે પડતું ગરમ પાણી પણ પસંદ નથી. તો મેં તમને ક્લિયરલી કીધું હતું કે પરવાળાના ખડકો નેરો ટેમ્પરેચર ગ્રેડિયન્ટમાં જીવે, એટલે કે તાપમાનનો ટૂંકો તફાવત જ સહન કરી શકે. તાપમાન ધારો કે 18 થી નીચે જતું રહે તોય પરવાળા નાશ પામે, બરાબર, 20 થી વધારે નીચે જતું રહે તોય નાશ પામે, અને તાપમાન 32 થી વધી જાય તોય નાશ પામે છે. તો પરવાળાના ખડકો તાપમાનના ટૂંકા તફાવતમાં જીવે. બીજું કે છીછરું પાણી. પરવાળાના ખડકો જે છે એ છીછરા પાણીમાં એટલા માટે ઉગે છે કે એને તળિયા સુધી સૂર્યપ્રકાશ મળવો જોઈએ, કારણ કે જુક્સેન થેલી પ્રકાશ સંશ્લેષણ કરી છે અને એ એની સાથે જોડાયેલી છે. જો સામાન્ય રીતે પાણી પ્રદૂષિત હોય, ડોહળવાળું હોય, કાપવાળું હોય તો તળિયા સુધી સૂર્યપ્રકાશ પહોંચે નહીં. સમજાય છે આખી વસ્તુ? તો અહીંયા એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. અને ઊંડા સમુદ્રમાં સૂર્યપ્રકાશ ન પહોંચે ભાઈ, તો સામાન્ય રીતે 50 મીટરથી ઓછી ઊંડાઈ ધરાવતા પાણીમાં જ ઉગતા હોય છે. પછી બીજું કે ડોળા પાણીમાં નુકસાન. મેં તમને આ તો સમજાવી દીધું છે, તો હવે આ તમારે ખાલી વાંચવાનું જ છે ભાઈ. હવે ચોક્કસ ખારાશ અને મીઠાના પાણીથી અણગમ. હવે જો આ એક વસ્તુ જો ચોક્કસ ખારાશ, હવે ચોક્કસ સેલિનિટીની એને જરૂર છે, ખારાશની જરૂર છે, તો એ માત્ર સાગરમાં જ મળશે. માત્ર ક્યાં મળશે? સમુદ્રમાં જ મળશે. હવે એ તમને નદીના પાણીના કે કોઈ બીજા કોઈ તળાવના પાણીમાં તમને પરવાળા નથી મળવાના. કેમ નથી મળવાના? કારણ કે નદીનું પાણી હશે કે ભાઈ મીઠું પાણી હશે તો એની ક્ષારીયતા કેવી હશે? ઓછી હશે. એમાં ક્ષારની માત્રા કેવી હશે? ઓછી હશે. અને એટલા માટે જે નદીઓ કાપ ઠાલવતી હોય, જે નદીઓ કાપ ઠાલવે એ પાણીને પહેલા તો પ્રદૂષિત કરે. ત્યાં કાપના લીધે પરવાળા ના મળે, કારણ કે પાણી ડોળું થઈ જાય. અને બીજું કે નદીનું પાણી ઠોલવાય છે તો નદીના પાણીની ક્ષારીયતા બહુ ઓછી હોય. તો નદીનું પાણી સમુદ્રમાં ઠલવાય તો એવો જે નદીમુખ પ્રદેશવાળો વિસ્તાર છે ત્યાં ક્ષારીયતા કેવી હોય? ઓછી હોય છે. અને જે ક્ષારીયતા ઓછી થઈ જાય પાણીની તો ત્યાં પણ પરવાળા વિકાસ ન પામે. હવે હું તમને એક સિમ્પલ વાત કરું. સુંદરવન છે, સુંદરવન. હવે સુંદરવનમાં તમને મેનગ્રુવ મળે છે, સમજાય છે, પણ ત્યાં તમને પરવાળા નથી મળતા. સુંદરવનમાં તમને મેનગ્રુવ મળે છે પણ સુંદરવન વાળા વિસ્તારની અંદર તમને પરવાળા મળતા નથી, કારણ કે તે કાપ ઠલવાય છે. અને બીજા નંબરમાં નદીની ક્ષારીયતા મીન્સ કે સમુદ્રની ક્ષારીયતામાં પણ બદલાવ આવે છે. હવે આદર્શ ખારાશ. હવે જો કે જે પરવાળાના ખડકો છે એને 27 થી 40 પાર્ટ્સ પર 1000 વાળી પાણીની જરૂર હોય, બરોબર. 27 થી 40 પાર્ટ્સ પર 1000 ખારાશની જરૂર હોય છે, બરોબર. અને આ સમુદ્રમાં હોય છે, કારણ કે આટલી ખારાશ ઉપર જ સામાન્ય રીતે પરવાળાના ખડકો કેલ્શિયમ કાર્બોનેટને ખેંચી શકે અને પોતાનું કંકાલ બનાવી શકે. જો આનાથી ઓછી હોય, જો આનાથી ખારાશ ઓછી હોય તો સામાન્ય રીતે પરવાળા કેલ્શિયમ કાર્બોનેટને ખેંચીને પોતાનું શરીર બનાવી શકતા નથી. સમજાય છે આખી વસ્તુ? તો આટલી ખારાશની એને જરૂર પડે જ છે. હવે એની પછી આપણે આગળનો ટોપિક જોઈએ. કે મીઠા પાણીનું પરિણામ. કે જ્યાં નદીઓ સમુદ્રને મળે છે એવો ડેલ્ટા પ્રદેશ હોય તો અચાનક મીઠું પાણી સમુદ્રમાં મળી જાય તો દરિયાની ખારાશ ઘટાડી દે છે અને નદીઓ સાથે પુષ્કળ કાપ અને કચરો પણ લાવે છે અને પાણી ડોળું બનાવે છે. તો આ કારણોસર નદીઓના મુખ આગળ ક્યારેય પરવાળા વિકાસ પામતા નથી મિત્ર. ઓકે, તો આ ધ્યાનમાં રાખવાનું છે. એની પછી
કે હવે આની ઇકોલોજીકલ અને જીઓગ્રાફિકલ લાક્ષણિકતા જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે મેં તમને કીધું હતું કે પૃથ્વી પર સૌથી સમૃદ્ધ જૈવ વિવિધતા ધરાવે છે પરવાળાના ખડકો. એટલા માટે એને સમુદ્રના મીન્સ કે સામાન્ય રીતે સમુદ્રના વરસાવાનો કહે છે. શું કહે છે ભાઈ? સમુદ્રના વરસાવાનો કહે છે. બરોબર. પછી મેં તમને કોલોનાઇઝેશન સમજાવ્યું હતું. શું સમજાવ્યું હતું? કોલોનાઇઝેશન. હવે કોલોનાઇઝેશન જુઓ, સમજે. આખા સમુદ્રમાં માત્ર 0.1% ક્ષેત્રફળમાં પરવાળા છે. આખા સમુદ્રમાં માત્ર કેટલા? 0.1% વિસ્તારમાં જ પરવાળા છે. હવે આટલા જ વિસ્તારમાં પરવાળા છે, તેમ છતાં આખી દુનિયાની 25% જૈવ વિવિધતા અહીંયા છે. તો એનું મેઇન કારણ શું છે? કોલોનાઇઝેશન. શું કહેવાય? કોલોનાઇઝેશન. એને આપણે બીજી રીતે શું કહેતા હતા? વસાહતીકરણ. શું કહેતા હતા ભાઈ? વસાહતીકરણ. સમજાય છે? તો મતલબ જ્યાં પરવાળાનો વિકાસ થશે ત્યાં એક સાથે મોટા ભાઈ જૈવ વિવિધતા પણ વધશે, પણ જ્યાં પરવાળાનો નાશ થશે ત્યાં અચાનક જૈવ વિવિધતા ખતમ પણ થઈ જશે. તો આની ખાસિયત હતી. હવે ભૌગોલિક વિતરણ, કે પરવાળાના ખડકો છે એ મોટા ભાગે ભૌગોલિક રીતે ક્યાં મળે છે? તો ઓબ્વિયસ છે કે જ્યાં સૂર્યપ્રકાશ વધારે હશે અને તળિયા સુધી પહોંચતો હશે ત્યાં. તો મોટા ભાગના પરવાળા 30 ડિગ્રી નોર્થ થી 30 ડિગ્રી સાઉથ ની વચ્ચે મળે છે. ક્યાં મળે છે ભાઈ? 30 ડિગ્રી નોર્થ થી 30 ડિગ્રી સાઉથ અક્ષાંશોની વચ્ચે જ મોટા ભાગના પરવાળાનો વિકાસ થાય છે. સમજાય છે ભાઈ? અને હવે આપણે વાત કરીએ કે પરવાળાની ભૌગોલિક રચનાની. કોની વાત કરીએ ભાઈ? ભૌગોલિક રચના. કે ભૌગોલિક રચનાના આધારે પરવાળાના ખડકો 3 ભાગમાં ડિવાઈડ થાય. કેટલા ભાગમાં? 3 ભાગમાં ડિવાઈડ થાય. તો હવે આપણા ક્વેશ્ચનના આન્સર ઉપર હવે ફરીથી આવવાનું છે. ભાઈ સમજાય છે બધાને? ભાઈ એવું નથી ને કે હું એકલો ભણતો હોય અને તમે બધા ખાલી મને સાંભળતા હો. હે ભાઈ સમજાય છે બધાને ટોપિક? આજનો પહેલો ટોપિક આપણો એકદમ સહેલો છે, પણ ઘણા બધા લોકો માટે ટફ પણ બની શકે. હું ના નથી પાડતો. ઓકે, ચલો હવે એની પછી આપણે બીજો ટોપિક આપણે આગળ જોઈએ કે હવે જો આપણે ભૌગોલિક રચના પણ જોવાની જ છે, પણ પહેલા એક નાનું અમથું વિધાન જોઈ લઈએ કે પરવાળાના ખડકો છે એ પૃથ્વી પરની સૌથી જૂની ઇકોસિસ્ટમમાંથી એક ગણાય છે. કારણ કે હાલમાં અસ્તિત્વ ધરાવતા કેટલાક ખડકો 5 કરોડ વર્ષ પહેલાથી અશ્મિભૂત રેકોર્ડ ધરાવે છે. બરોબર. તો આ સૌથી આપણી પૃથ્વી ઉપરની સૌથી જૂની ઇકોસિસ્ટમમાંથી એક ગણવામાં આવે છે. હવે જો હવે આપણે મેઇન પ્રશ્ન ઉપર આવી ગયા. મેં તમને કીધું હતું કે ભૌગોલિક રચનાના આધારે પરવાળાના ખડકોના પ્રકારો જણાવો. તો દરિયા કિનારાથી તેમનું અંતર, દરિયા કિનારો, આ દરિયા કિનારો મીન્સ કે ધારો કે ટાપુ છે, આ ટાપુ ઉપર આ બીચ છે, એટલે આ દરિયા કિનારાથી એનું અંતર, આ કિનારો છે દરિયાનો, તો આ કિનારાથી એમનું અંતર પ્લસ એમનો આકાર અને સાથે ભૌગોલિક રચનાના આધારે પરવાળાના ખડકોના 3 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર? 3 પ્રકાર પડે છે. એક આવે છે ફ્રિન્જિંગ રીફ, બરોબર. બીજું આવે છે એક આવે છે ફ્રિન્જિંગ રીફ, પછી બીજું આવશે બેરિયર રીફ અને ત્રીજું આવશે એટોલ. ત્રીજું શું આવશે ભાઈ? એટોલ. હવે અહીંયા તમારા માટે આ નવા શબ્દો શરૂ થયા. હવે તમારા માટે આ નવા શબ્દો, નો ડાઉટ જો પ્રિલિમમાં ભણ્યા હોય તો વસ્તુ અલગ છે. ઓકે, તો હવે ત્રણેય વિશે આપણે લખવાનું છે. હવે ત્રણેય વિશે લખવાનું છે તો ત્રણેય વિશે આપણે કમસે કમ 3 વિધાન લખવા પડે કે ફ્રિન્જિંગ રીફ શું છે, એની રચના ક્યાં થાય અને આપણા દેશમાં ક્યાં છે કાં તો બીજે કોઈ જગ્યાએ ક્યાં છે. તો આપણે ત્રણેયમાં 3 વિધાન લખીએ એટલે 10 વિધાન થઈ 9 વિધાન થઈ જાય અને આપણો એક પ્રોપર આન્સર બની જાય જે આપણી પાસે માંગ્યો છે. તો મેં તમને એક લિમિટેડ વસ્તુ કીધી કે 10 ખાસિયતો લખવાની છે અને 3 પ્રકારની અંદર 3 વિધાનો લખીએ, હે ને? તો પ્રોપર 20 વિધાનો થઈ જાય અને તમારા 2 પેજ આરામથી ભરાઈ જાય અને તમારો ક્વેશ્ચનનો આન્સર 150 થી 200 શબ્દની વચ્ચે પૂરો થઈ જાય. જો ભાઈ એક વસ્તુ છે કે મેન્સની પરીક્ષામાં આપણે ઘણી બધી વખત વધારે જ્ઞાન ધરાવતા હોઈએ તો પણ આપણે સંતુલન રાખવું પડે. કયું સંતુલન? કે આપણે જેટલું માંગ્યું છે એટલું લખીએ. કારણ કે જો પછી ઘણી બધી વખત તમને વધારે પડતું આવડે છે, હવે જેમ કે લાક્ષણિકતા વધારે આવડે છે અને તમે માત્ર લાક્ષણિકતા જ લખી દો
અને પ્રકારમાં તમે ખાલી 2 વિધાન કે 3 વિધાનમાં પૂરું કરી દો તેમ નહીં ચાલે. તમને જે પ્રમાણે માંગ્યું છે એમ લખો. તમને લાક્ષણિકતા કીધી હતી તો આપણે 10 લાક્ષણિકતા લખી અને હવે આપણે 10 વિધાન આના પણ લખવાના થાય. ઓકે, તો અહીંયા સૌથી પહેલા ફ્રિન્જિંગ રીફ. તો ફ્રિન્જિંગ રીફ હવે તમારે થોડું ઘણું આની અંદર બને ત્યાં સુધી ડાયાગ્રામ ડ્રો કરવો. ડાયાગ્રામ ડ્રો કરવો. હવે આ ક્વેશ્ચન તમને પૂછે છે તો હું માનું છું ત્યાં સુધી કે તમને લાક્ષણિકતા પૂછે છે. તો હવે જો તમને જ્યારે લાક્ષણિકતા પૂછી હતી પરવાળાની તો હું એક વસ્તુ તો કહી શકું કે હું આટલો ડાયાગ્રામ તો વ્યવસ્થિત ડ્રો કરીને સમજાવી દઉં. સમજાવી શકું કે ન સમજાવી શકું? આ ડાયાગ્રામ ડ્રો કર્યો એનો મને કઈ શોખ નહોતો યાર, પણ હું તમને સમજાવતો હતો કે આ રીતે ડાયાગ્રામ ડ્રો કરીને તમે સમજાવી શકો કે કોરલ રીફ 2 જીવોનું મિશ્રણ છે. કોરલ પોલિપ અને જુક્સેન્થેલી. કોરલ પોલિપ અપૃષ્ઠવંશી પ્રાણી છે, જુક્સેન્થેલી લીલ અને શેવાળ છે. હવે આકૃતિમાંથી તમારે સમજાવવાનું કે લીલ અને શેવાળ મીન્સ કે અપૃષ્ઠવંશી પ્રાણી એટલે કે કોરલ પોલિપ યોગ્ય વાતાવરણ, કાર્બન ડાયોક્સાઇડ, પોષક તત્વો આપે. બરોબર. લીલ શેવાળ શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ કરે છે અને બદલામાં શું કરે છે? આની ઉર્જા અપૃષ્ઠવંશી પ્રાણીને આપે છે. તો આ ડાયાગ્રામ એટલા માટે મેં બનાવ્યો હતો કે લાક્ષણિકતાની અંદર એકાદો ડાયાગ્રામ તમે ઇઝી વેમાં બનાવી શકો તો આ બેસ્ટ ડાયાગ્રામ હતો એટલા માટે. બરાબર. તો ડાયાગ્રામ તમે આ રીતે બનાવી શકો છો મિત્ર. અને હવે ઓબ્વિયસ છે કે હવે તમને ભૌગોલિક રચનાના આધાર ઉપર તમને પૂછે છે. ભૌગોલિક રચનાના આધાર ઉપર તમને પૂછે છે તો ઓબ્વિયસ છે કે આમાં તમારે 3 ડાયાગ્રામ થોડા ઘણા બનાવવા પડે. જો હું અહીંયા ડાયાગ્રામ ધારું તો બહુ હાઈફાઈ ડાયાગ્રામ પણ લાવીને તમને સમજાવત ના. આપણે ડાયાગ્રામ એવો પસંદ કરવાનો છે કે આપણે ખુદ પરીક્ષામાં ડ્રો કરી શકીએ ને. પછી આપણે એમએફ હુસેનનું ડ્રોઈંગ લઈને કોપી કરવાનો પ્રયત્ન કરીએ ને પછી એમ કહે કે યાર બહુ અઘરું પડે છે તો એ તો રહેવાનું. એ એમએફ હુસેન હતો, સમજાય છે? આપણે મજનુભાઈ છીએ, સમજાણું? આપણું ડ્રોઈંગ કેવું હોય? મજનુભાઈ જેવું હોય. અને એટલા માટે ડ્રોઈંગ બને ત્યાં સુધી આપણે એવું રાખવું કે આપણે ખુદ પણ ડ્રો કરી શકીએ. લોજિક સમજાય છે? કારણ કે પછી અઘરું ડ્રોઈંગ કરવા જાઓ. હવે જેમ કે ચલો હવે અહીંયા એક લોજિક સમજીએ કે મેં આ એક સરસ એકદમ ઈઝી ડ્રોઈંગ પસંદ કર્યું છે. એકદમ ઈઝી. સમજાણું આખી વસ્તુ? આ કોઈ અઘરું ડ્રોઈંગ નથી. હવે ફ્રિન્જિંગ રીફમાં લખવું શું એ આપણે પછી સમજશું. પહેલા આપણે આકૃતિની મદદથી સમજીએ કે 3 પ્રકારની રીફ કામ કેવી રીતે કરે. તો ધ્યાનથી સાંભળો. જો કે ચલો આપણે આ આકૃતિ પણ નથી કરવી, મારે તમને ડ્રોઈંગ જ શીખવાડવું છે તો હું તમને એ જ પ્રમાણે મજનુભાઈ વાળી જ આપણે ટ્રીક અપનાવશું કે સાહેબ પોતે મજનુભાઈ છે. બરોબર. તો હવે ધ્યાનથી સાંભળી લો કે ફ્રિન્જિંગ રીફ કેવી રીતે ડ્રો કરવાની. તો આપણે એક પર્વત દર્શાવશું. ઓકે, બને ત્યાં સુધી પર્વત થોડો છીછરો રાખશું. શું કરશું? છીછરો રાખશું એમ. બરાબર. થોડોક એટલે આમ અણીદાર નથી બનાવો, મારે ધારદાર પર્વત નથી બનાવો, થોડોક ઢાળવાળો રાખવો છે. હવે ઢાળવાળો પર્વત છે એમાં હું આ રીતે હવે પાણી દર્શાવીશ. આટલું તો બેઝિક છે ભાઈ. જોવા વાળાને ખબર પડવી જોઈએ કે ભાઈ શું કરે છે. પછી એવું ન થાય કે ડ્રોઈંગ એટલું હાઈફાઈ થઈ ગયું હોય કે જોવા વાળો એ વિચારે ઓહો હું કુદરતી દ્રશ્ય બનાવીશ. એને એ જ ન ખબર પડે કે આ ભાઈ પરવાળા બનાવવા માંગતો તો પણ કુદરતી દ્રશ્ય બની ગયું. તો આપણે પરવાળાનું મીન્સ કે આપણે ફ્રિન્જિંગ રીફ બનાવ્યું. તો હવે જો કે ફ્રિન્જિંગ રીફ જે છે એ સામાન્ય રીતે આ જે છીછરો વિસ્તાર છે કિનારાનો ત્યાં ઉગતી હોય છે. શું થાય છે? છીછરો વિસ્તાર છે ત્યાં ઉગતી હોય છે. સમજાય છે આખી વસ્તુ? તો કિનારાની નજીક જે પરવાળાના ખડકોનો વિકાસ થાય છે બરોબર, એને જ કહેવામાં આવે છે ફ્રિન્જિંગ રીફ. અને આ ફ્રિન્જિંગ રીફને તમે જો ઉપરથી જોવો છો હેલિકોપ્ટરની મદદથી પરવાળાને, તો હવે તમારે અહીંયા ચલો આ એક આકૃતિ મેં અહીંયા તમને સમજાવી દીધી કે ભાઈ આ થઈ ગયું તમારું ફ્રિન્જિંગ રીફનું એક ઉદાહરણ. શું થઈ ગયું? આ ફ્રિન્જિંગ રીફ. હવે જો આ ફ્રિન્જિંગ રીફને તમે ઉપરથી જોશો તો સામાન્ય રીતે સમુદ્રમાં એ કેવી દેખાશે? તો સમુદ્રની ઉપરથી તમને એવી દેખાશે કે આ એક ગોળ પર્વત હશે. શું હશે ભાઈ? કે આ એક ગોળ પર્વત હશે. બરોબર, ગોળ પર્વત. જો કે આ ડ્રો કરવું જરૂર નથી, આટલું ડ્રો કરી દીધું ઇનફ છે. અને એની આસપાસ બરોબર તમને સામાન્ય રીતે થોડીક દૂર એટલે કિનારાની નજીક જ એમ કિનારાની નજીક તમને આ રીતે ફ્રિન્જિંગ રીફ દેખાશે. હવે જો અહીંયા હવે જો ડાયાગ્રામ જે છે બરોબર, હવે જો મારે તો ખાલી ઉપરની ડ્રો, આપણે તો ઉપરની ડ્રો કરવાની છે, નીચેની કોઈ ડ્રો કરવાની જરૂર નથી. બરોબર, કે અહીંયા તમારે દર્શાવી દેવાનું કે કિનારાની નજીક
કિનારાની નજીક સમુદ્રના છીછરા પાણીમાં બરોબર રહેલી રીફ, જેને ફ્રિન્જિંગ રીફ કહેવાય. તો હવે જો અહીંયા ફ્રિન્જિંગ રીફ હવે મારે દર્શાવવાની છે, તો હવે હું તમને પીપીટીની આપણે આકૃતિ જોઈ લઈએ જરા. તો જો કે અહીંયા તમને મેં આ જ આકૃતિ સમજાઈ છે કે આ એક પર્વત મેં ડ્રો કર્યો છે. ઓકે, એ પર્વતની અહીંયા આજુબાજુ શું કરી દીધું છે, અહીંયા રીફ દર્શાવેલી છે અને આ રહ્યું પાણી. ઓકે, તો ફ્રિન્જિંગ રીફ. અને ઉપરથી તમે જુઓ તો પર્વત ઉપર આજુબાજુ આ રીતે. તો આપણે તો ખાલી આ એક જ દર્શાવવાનું, ઉપરની આકૃતિ દર્શાવવાની જરૂર નથી, નીચેની જ દર્શાવો તોય ચાલે. એક જ આકૃતિ દર્શાવવાની છે, સમજાય છે, એક જ. પણ આ બે એટલા માટે કે તમને સમજાવવા માટે. હવે બીજી તમને પૂછશે બેરિયર રીફ. બેરિયર રીફ કઈ રીતે બને? તો સમુદ્રના કિનારાથી થોડીક દૂર આ રીફ બનશે અને વચ્ચે શું હશે? તો લગૂન સરોવર બની જશે. શું બનશે ભાઈ? લગૂન સરોવર બનશે. ભાઈ આ સમજો. તો હવે ઘટના કેવી બનશે? જો કે સમુદ્ર મીન્સ કે આ ટાપુ છે, એના કિનારાઓ અહીંયા બહાર આવી ગયા છે અને કિનારા ઉપર જો અમુક જગ્યાએ તો વૃક્ષે ઉગી ગયા છે, સમજાય છે. અને એની વચ્ચે આ પાણી જ છે. આ બધું શું છે? વચ્ચે પાણી ભરેલું છે. તો આ લગૂન સરોવર, તો આને બેરિયર રીફ કહેવાય. શું કહેવાય? બેરિયર રીફ. એ કિનારાથી થોડીક દૂર ઉગે, કિનારાથી શું થાય? થોડીક દૂર ઉગે અને એ રીફ પોતે એક બંધનું કામ કરે. શું કરે? એક બંધ અથવા તો ડેમનું કામ કરે, જેથી અહીંયા પાણી ફસાઈ જાય, જેને આપણે લગૂન સરોવર કહીએ. શું કહીએ? લગૂન સરોવર. હવે પછી એવું બને છે કે કોઈ જગ્યાએ એવું પણ બની શકે. જો સામાન્ય રીતે તો આ એક પ્રક્રિયા છે, આ એક પ્રક્રિયા છે કે સૌથી પહેલા છે ને કોઈ પણ જગ્યાએ ફ્રિન્જિંગ રીફ બને, પછી બેરિયર રીફ બને અને પછી ત્યાં સામાન્ય રીતે એટોલ પણ બને. પણ નહીં, આપણે ત્રણ અલગ સમજીએ. હવે જો અહીંયા ઘટના શું છે કે કોઈ પર્વત ધારો કે સમુદ્રના તળિયામાં ડૂબેલો છે, તો હવે ધીમે ધીમે એમાં પરવાળા શું થાય? એની છીછરી સપાટી ઉપર વિકાસ પામતા જાય. બરોબર, લેયર બાય લેયર વિકાસ પામતા જાય. બરોબર, હકીકતમાં પરવાળા જો અહીંયા આ કઈ રીતે વિકાસ પામે ખબર? કે અહીંયા છીછરી સપાટી ઉપર પહેલા ત્રાંસા પરવાળા ઉગશે, પછી એ ધીમે ધીમે આ રીતે થવા મળશે. સમજાય છે? જો આ રીતે કે પેલા આ રીતે મીન્સ કે પેલા આ રીતે પરવાળા ઉગેલા હશે, બરોબર, અને પછી એ પરવાળા શું થશે? આ રીતે ઉગવા મળશે, આ રીતે. અને પછી એના કિનારા બહાર આવવા મળશે, કિનારાની બહાર આવી જશે. અને કિનારા એના બહાર આવી જાય. ઘણા એમ કે સાહેબ અહીંયાથી કેમ બહાર ન આવ્યું? એનાથી એ વચ્ચે એટલા માટે બહાર નથી આવ્યું કે ત્યાં વેવ ઇફેક્ટ હશે. મોજા, સમુદ્રના મોજા આવતા હોય તો એના લીધે ચોટી ઉપર ક્યારેય પરવાળા બહાર એમ નહીં નીકળી જાય, પણ એ પરવાળા સામાન્ય રીતે અહીંયા કિનારા ઉપર બહાર આવશે. હવે સાહેબ એમ થશે, સાહેબ આ કિનારો કેટલો દૂર હશે? તો હવે ધ્યાનથી સાંભળો. જો અહીંયા હું ફરીથી તમને સમજાવું. થોડીક આકૃતિ હરખી નથી પણ હું તમને ફરીથી સમજાવું. જો કે એટોલ ક્યાં બને? એટોલ ક્યાં બને? જો આ ધારો કે પાણી છે, ઓકે, એની નીચે આ એક પર્વત છે, આ પર્વત છે. હવે ધ્યાનથી જો કે સમુદ્રમાં ધારો, હવે આ પ્રેક્ટિકલ વસ્તુ છે. જો કે સમુદ્રમાં ધારો કે આટલી ઊંડાઈ સુધી સૂર્યપ્રકાશ આવે છે, આટલી ઊંડાઈ. તો આ સમુદ્રના પ્રકાશની ઊંડાઈ થઈ ગઈ કે ન થઈ ગઈ? જોજો આ પીળી લાઈન શું છે? સમુદ્રમાં પ્રકાશને પહોંચવાની લાઈન. હવે પ્રકાશને પહોંચવાની લાઈન છે તો પરવાળા ક્યાં વિકાસ પામશે સાહેબ? તો પહેલો જ પરવાળાનું લેયર અહીંયા વિકાસ પામશે. જો આ રીતે આના ઉપર પરવાળાનું લેયર વિકાસ પામશે. પામશે કે નહીં પામે? હવે પછી શું થશે કે પછી અહીંયા આ રીતે બીજું લેયર આવશે, પછી સાહેબ એના ઉપર આ ત્રીજું લેયર આવશે, પછી એના ઉપર આ ચોથું લેયર આવશે, પછી એના ઉપર આ પાંચમું લેયર આવશે, પછી આ છઠ્ઠું લેયર આવશે અને પછી આ સાતમું લેયર. અને હવે પ્રોબ્લેમ શું થશે કે અહીંયા વચ્ચે પરવાળા વિકાસ નહીં, મીન્સ કે બહાર નહીં નીકળી શકે, કારણ કે અહીંયા વેવ ઇફેક્ટ આવતી હશે, મોજા, અને એના લીધે પરવાળા ઘસાતા હોય, પણ અહીંયા કિનારા ઉપર એ બહાર નીકળશે. શું થશે? કિનારા ઉપર એ બહાર નીકળી જશે. અને હવે તમે હેલિકોપ્ટરમાંથી ઉપરથી જોશો તો તમને સમુદ્રની વચ્ચે આ રીતે રિંગ દેખાય. શું દેખાય? આ રિંગ દેખાય. એ રિંગ બીજું કઈ નથી, આ કિનારા છે. શું છે? આ કિનારા જે બહાર આવી ગયા ને એ કિનારા છે. અને આનાથી ખબર પડે કે અહીંયા સમુદ્રની વચ્ચોવચ્ચ ચોટી, મીન્સ કે પર્વતની વચ્ચોવચ્ચ ચોટી હશે અને નીચે આખો પર્વત છે. રિંગ આકાર બની જાય. શું બની જાય? રિંગ. હેલિકોપ્ટરમાંથી તમે જુઓ તો આવી રિંગ દેખાય. હજી સમજાણું? હેલિકોપ્ટરમાંથી તમે ઉપરથી જોશો તો શું દેખાશે? આખી ગોળ 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 રિંગ દેખાશે. અને રિંગ બીજું કઈ નથી, આ કિનારા બહાર આવ્યા ને એ કિનારા જ છે. માત્ર શું છે? આ કિનારા અમુક જગ્યાએ બહાર આવ્યા છે ને એ આ રિંગ બનાવશે.
અને રિંગ ઉપર જ પછી શું થશે? અરે સાહેબ આ ટાપુ બની જશે. આ શું બની જશે? જમીન બની જશે. અને અહીંયા નાળિયેરી ને બધું ઉગશે. શું થશે? નાળિયેરી ને બધું ઉગશે. અને આ જે ટાપુઓ બનશે ને, આ ટાપુઓ ગોળ ગોળ રિંગ આકારના, આને એટોલ ટાપુ કહેવાય. શું કહેવાય? એટોલ ટાપુઓ કહેવાય. ખબર પડે છે? થોડુંક 3 ડાયમેન્શનમાં સમજવું પડે. જો આ રીતની આકૃતિ થઈ. જો હવે તમે ડાયાગ્રામ સમજી શકશો કે સાહેબ ડાયાગ્રામ કેમ આવો બન્યો. જો સમજાણું આખી વસ્તુ કે આ કિનારા બહાર આવી ગયા ને, કિનારા, એ કિનારાની ગોળ 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 ફરતી કિનારી ઉપર વૃક્ષો ઉગી ગયા અને આને કહેવાય એટોલ. કેટલા લોકોને આકૃતિ સમજાય છે? કેટલા લોકોને આકૃતિ સમજાણી? ચલો, સોરઠિયા બંસીબેન, પછી બરોબર મહાવીરભાઈ, પછી ગુર્જરભાઈ જિગ્નેશભાઈ. ઓકે, ચલો સમજાય છે. ચલો, તો હવે આપણે ત્રણેય વિશે લખવાનું પણ છે. જો તો મેં તમને કીધું ને, આ ડાયાગ્રામમાં તમારે ડ્રો કેવી રીતે કરવાનું. તો જો સાહેબ જ એમ હુસેન જેવા છે, મીન્સ કે સાહેબ મદનુભાઈ જેવા છે. તો હવે હકીકતમાં હું 3 ડાયાગ્રામ છે ને ડ્રો કરીશ ને, તો આ પહેલો ડાયાગ્રામ કોનો ડ્રો કરીશ? કિનારાની નજીક. બરોબર, કિનારાની નજીક સમુદ્રના છીછરા પાણીમાં ફ્રિન્જિંગ રીફ. આ પહેલો ડાયાગ્રામ. હવે બીજો ડાયાગ્રામ હું કઈ રીતે ડ્રો કરીશ? તો બીજો ડાયાગ્રામ આ રીતે હું ડ્રો કરીશ. જો કે આ રીતે એક પર્વત ડ્રો કરી નાખીશ. જો આ રીતે હું એક શું કરીશ? પર્વત ડ્રો કરી નાખીશ. હવે એમાં સમુદ્રનું પાણી, બરોબર, આ સમુદ્રનું પાણી છે. અને હવે એમાં શું કરીશ કે અહીંયા પરવાળાનો વિકાસ કરી નાખીશ. શું થશે? અહીંયા પરવાળાનો વિકાસ. આ પરવાળા કિનારાથી થોડાક દૂર વિકાસ કરીશ. ક્યાં વિકાસ કરીશ? કિનારાથી થોડોક દૂર. જો કે પર્વત મારે થોડોક વધારે ધારદાર થઈ ગયો છે. આટલો ધારદાર નહીં ચાલે પર્વત, કારણ કે બેરિયર રીફ ત્યાં જ બને કે જ્યાં સામાન્ય પર્વતનો ઢાળ ઓછો હોય. પર્વતનો ઢાળ કેવો હોય? ઓછો હોય. જો હું થોડુંક મોટું ડ્રો કરું છું એટલા માટે. જો અહીંયા સમુદ્રનું પાણી. ઓકે, તો અહીંયા શું થશે? પરવાળાના લેયર બાય લેયર વિકાસ થયો હશે. લેયર બાય લેયર. અને જો સમુદ્રની વચ્ચે એક લાઈન, સમુદ્રની ઉપર છે ને, સમુદ્રના કિનારાથી તમે દૂર જાઓ ને, દૂર, તો તમને આ એક કાયદેસર એક તમને ખાડો દેખાય. શું દેખાય? તમને એમ લાગે ઓ અચાનક ઊંડું થઈ ગયું. અચાનક ઊંડું નથી થયું મિત્ર, અચાનક ઊંડું નથી થયું. સમજાય છે આખી વસ્તુ? જો આ રીતે પરવાળાના લેયર બાય લેયર વિકાસ પામી ગયા છે. સમજાય છે? આની પછી તો અચાનક ખાડો આવી ગયો છે, ત્યાં કઈ વિકાસ. અને અહીંયા શું બની ગયો છે? તળાવ. આ શું બની જશે? એક તળાવ બની જશે. આ એક લઘુન સરોવર બની ગયા, લઘુન. અને આ પછી શું થશે? કિનારા બહાર આવી ગયા છે. તો અહીંયા તમે ડ્રો કરવું હોય, બરાબર, તો તમે આ રીતે ડ્રો કરી શકો. આમ ત્રાસું આપણે શું કરવાનું? થોડુંક ત્રાસું બનાવવાનું. જો આ રીતે આમ ત્રાસી બતાવતી જવાની, બરોબર. અને આ રીતે અહીંયા એક શું કરી નાખવાની? લાઈન બનાવી નાખવાની. સમજાણું? અને અહીંયા શું બતાવી દેવાનું? લઘુન. તો અહીંયા થઈ ગયો એક ડેમ, બરોબર. આ શું થઈ ગયું? એક બંધ જેવું બની ગયું. અને હવે તમારે, બરોબર, આને તમે સમજાવી શકો કે કિનારાથી દૂર, બરોબર, બેરિયર રીફ. શું બનાવી નાખવાનું? બેરિયર રીફ. એનાથી શું બની ગયું? લઘુન બની ગયું. તો આ રીતે બનાવી દેવાનું. પણ તમારે નાનું બનાવવાનું. આ તો બોર્ડમાં બતાવવા માટે હું મોટું બનાવું છું. અને ત્રીજું તમારે એટોલ બતાવવાનું. શું બતાવવાનું છે? એટોલ. હવે એટોલમાં તો આ રીતે કરવાનું. એક પર્વત લેવાનો. હવે પર્વતમાં શું કરવાનું કે લેયર બાય લેયર પરવાળાનો વિકાસ બતાવી દેવાનો. શું કરી દેવાનું? લેયર બાય લેયર શું કરવાનું? પરવાળાનો વિકાસ. અને અહીંયા રીતે લેયર વધતા જ જવાનું. પછી એક લિમિટ આવી જાય એટલે અહીંયા સીધું શું કરી દેવાનું? આ રીતે સામે રીતે પરવાળાને બહાર લઈ લેવાના. અને પછી અહીંયા બતાવી દેવાનું પાણીનું સ્તર. શું બતાવી દેવાનું? જળસ્તર બતાવી દેવાનું. જળસ્તરની થોડુંક કિનારાને બહાર લઈ લેવાના. સોરી, જળસ્તરની કિનારાને થોડુંક બહાર લઈ લેવાના. અને આમાં તમારે બતાવવું પડશે કે આમ ઉપર ગોળ 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 ટાપુ બનશે. શું બનશે? ટાપુઓ બનશે. પરવાળાના ટાપુઓ. શું બનશે? પરવાળાના ખડકોથી નિર્માણ પામતા ટાપુ. પરવાળાના ખડકોથી નિર્માણ પામતા ટાપુ. અને એને જ કહેવાશે એટોલ. શું કહેવાશે ભાઈ? એટોલ. તો આ રીતે 3 આકૃતિ તમારે ડ્રો કરવાની થાય. 1-2 વખત પ્રેક્ટિસ કરજો, થઈ જશે, નહીં વાંધો આવે. ઓકે, પણ પ્રેક્ટિસ કરજો મિત્રો. હવે આપણે ફરીથી પીપીટી ઉપર આવે. સાહેબ આમાં લખવાનું શું? લખવાનું સાહેબ કઈ રીતે? ચલો, અમે આકૃતિ તો સમજી ગયા કે ભાઈ ફ્રિન્જિંગ રીફ એટલે કે એવું લાગે તરતી રીફ છે પાણીની અંદર. આ રીતે કિનારાની નજીક જ એકદમ ઉગી હોય, બરોબર, તો આને ફ્રિન્જિંગ રીફ કહેવાય. હવે ઓલી કિનારાથી બરોબર દૂર આ રીતે બહાર નીકળી ગઈ હોય, બરોબર, કિનારાથી દૂર શું થાય? રીફ બહાર નીકળી જાય તો એક ડેમ જેવું બનાવતા આને બેરિયર રીફ કહેવાય. હવે સમુદ્રના તળિયામાંથી બહાર આવતી હોય, બરોબર, રીફના સ્તર બાય સ્તર બહાર આવે, એના કિનારા બહાર આવી જાય,
બરોબર, એના ઉપર ટાપુ બની જાય અને ટાપુ પરવાળા બન્યા છે તો એને એટોલ ટાપુ કહેવાય. શું કહેવાય? એટોલ ટાપુ કહેવાય. તો સાહેબ હવે આમાં લખવું શું? તો જો લખવાની અહીંયા ખાસિયત આપી દીધી. જો બધામાં થોડી થોડી મેં આ લખવાની ખાસિયત આપી છે. જો કે સૌથી પહેલા ફ્રિન્જિંગ રીફમાં એવું લખવાનું કે ફ્રિન્જિંગ રીફ એ દુનિયામાં સૌથી સામાન્ય પ્રકારની રીફ છે. શું છે? સૌથી સામાન્ય પ્રકારના પરવાળાના ખડકો કયા હોય છે? ફ્રિન્જિંગ રીફ હોય છે. અને આ ખડકો જમીન અથવા તો ટાપુના કિનારાને બરાબર અડીને જ બરોબર વિકાસ પામે છે. શું થાય છે? નજીક જ, એટલે કે ટાપુ કે જમીન છે એને નજીક જ અડીને જ વિકાસ પામે છે અને તેઓ સીધા જ દરિયા કિનારાથી શરૂ થઈને સમુદ્ર તરફ આગળ વધતા હોય છે. ક્યાં તરફ ભાઈ? દરિયા કિનારાથી બરોબર વધીને કઈ તરફ ભાઈ? સમુદ્ર તરફ આગળ વધતા હોય છે ભાઈ. જેમ કે અહીંયા તમને બતાવ્યું ને, જો આ ઇમેજ જો, અહીંયા શું છે કે કિનારાથી શું થાય કે સમુદ્ર તરફ આગળ વધતા હોય છે ભાઈ. જો કે અનલિમિટેડ આગળ ન વધે, અહીંયા એક લિમિટ આવી જાય. કારણ કે અહીંયાથી હવે ધારો કે અહીંયા સુધી સૂર્યપ્રકાશ પ્રવેશતો હોય, અહીંયા સુધી સૂર્યપ્રકાશ સમુદ્રમાં પહોંચતો હોય તો અહીંયા એ અટકી જાય. અહીંયા આ રીતે એના લેયર બાય લેયર બની ગયા હોય. પણ આનાથી આગળ લેયર બને, આનાથી નીચે સમુદ્ર હોય તો અહીંયા પરવાળા હોય નહીં. તો એ કિનારાથી સીધા કઈ તરફ જતા હોય છે? સમુદ્ર તરફ આગળ વધતા હોય છે. કિનારાથી કઈ તરફ? સમુદ્ર તરફ આગળ વધતા હોય છે. ચલો હવે બીજી વસ્તુ, બરોબર. અને આ ખડકો જમીન અથવા તો ટાપુના, હવે જોજો અહીંયા લખવાનું શું છે કે આ ખડકો સૌથી સામાન્ય પ્રકારના છે. કીવર્ડ શું થઈ ગયો? સૌથી સામાન્ય પ્રકારના. બીજું કે જમીન અથવા તો ટાપુના કિનારાને બરાબર અડીને વિકસે છે અને સમુદ્ર તરફ આગળ વધતા હોય છે ભાઈ. પછી લાક્ષણિકતા શું કે જમીન અને આ ખડકો વચ્ચે કોઈ મોટો અંતરાય હોતો નથી. મુખ્ય જમીન અને ખડકો વચ્ચે કોઈ ખાસ મોટો અંતર હોતું નથી. ક્યારેક જમીન અને ખડક વચ્ચે છીછરા પાણીના સાંકડા પટ્ટાઓ બની ગયા હોય છે, લગુન સ્વરૂપવાળા, બરોબર. અને તે ખૂબ જ સાંકડો કે ઓછી ઊંડાઈ વાળો હોય છે, બરોબર. હવે ઉદાહરણ તરીકે ભારતમાં હવે ફ્રિન્જિંગ રીફ ક્યાં મળે છે ભાઈ? ભારતમાં બધે ફ્રિન્જિંગ રીફ જ મળે છે. ભારતમાં આંદામાન નિકોબાર ટાપુ, કચ્છનો અખાત, મન્નારનો અખાત, બરોબર. કચ્છનો અખાત, મન્નારનો અખાત, આંદામાન નિકોબાર ટાપુ, પાક બે, બરોબર. આ બધા કયા છે ઉદાહરણ? ફ્રિન્જિંગ રીફના ઉદાહરણ છે. પછી માલવાનનો પ્રદેશ, મહારાષ્ટ્ર, મુંબઈની નજીક, તો આ બધા ફ્રિન્જિંગ રીફ જ છે. બધી શું છે? ફ્રિન્જિંગ રીફ, બરોબર. હવે એની પછી બીજી રીફ જોઈએ. બીજી રીફ કઈ છે ભાઈ? બેરિયર રીફ. બીજી રીફ કઈ છે? બેરિયર રીફ. કે આ ખડકો કદમાં સૌથી વિશાળ અને લંબાઈમાં સૌથી લાંબા હોય છે. કદમાં સૌથી વિશાળ અને બરોબર લંબાઈમાં સૌથી લાંબા હોય છે. અને આ ખડકો દરિયા કિનારાને સમાંતર વિકસે છે. દરિયા કિનારાથી દૂર અને દરિયા કિનારાને શું થાય? સમાંતર વિકાસ પામે છે. જેવો દરિયા કિનારાનો આકાર હશે, જેમ કે દરિયા કિનારો આવો છે, બરોબર, તો પછી ડેમ મીન્સ કે આ જે બેરિયર રીફ પણ કિનારાથી દૂર આ રીતે વિકાસ પામે. સમજાય છે? એટલે કે દરિયા કિનારાને સમાંતર, દરિયા કિનારાથી દૂર પરંતુ કિનારાથી સમાંતર વિકાસ પામે છે. હવે મુખ્ય જમીન અને ખડકોની વચ્ચે એક શું બની જાય છે? ટાપુ બની જાય છે, જેને લગૂન કહેવામાં આવે છે. અને સમુદ્રના મોટા મોજાઓ સીધા કિનારા પર આવતા પહેલા આ ખડકો સાથે અથડાય છે. તેથી જમીન માટે એક અવરોધ તરીકે, એટલે કે ઢાળ તરીકે કામ કરે છે. એટલા માટે એને બેરિયર રીફ કહેવાય છે. શું કહેવાય છે? બેરિયર રીફ કહેવાય છે. ઉદાહરણ તરીકે સૌથી મોટું શું આવશે? ઓસ્ટ્રેલિયામાં આવેલું ગ્રેટ બેરિયર રીફ એ સૌથી ઉત્તમ ઉદાહરણ છે અને વિશ્વનું સૌથી મોટું પરવાળાના ખડકોનું ઘર કયું છે? ગ્રેટ બેરિયર રીફ છે. અને ભારતમાં સંપૂર્ણ વિકસિત ગ્રેટ બેરિયર રીફ જોવા મળતી નથી. ભારતમાં સંપૂર્ણ રીતે વિકાસ પામેલી બેરિયર રીફ જોવા નથી મળતી, પરંતુ આંદામાન નિકોબારના કેટલાક ભાગોમાં એનો નાના મોટા અંશ જોવા મળે છે. એ કમ્પ્લીટ મેચ્યોર બેરિયર રીફ ભારતમાં જોવા મળતી નથી. થોડા ઘણા એના વિકાસના તબક્કામાં છે, વિકાસના બાળપણના તબક્કામાં છે, પણ એક મેચ્યોર બેરિયર રીફ જોવા મળતી નથી. અને ત્રીજું આવે એટોલ. એટોલ જે છે એ પરવાળાના ખડકોની સૌથી અદ્ભુત અને સુંદર ભૌગોલિક રચના છે. અને આ ખડકો સામાન્ય રીતે ગોળાકાર, અંડાકાર કે ઘોડાની નાળ આકારના હોય છે. અને તેઓ કોઈ જમીન કે ખંડની આસપાસ નહીં, પરંતુ ખુલ્લા સમુદ્રની વચ્ચે જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? ખુલ્લા સમુદ્રની વચ્ચે. કેમ ખુલ્લા સમુદ્રની વચ્ચે? કારણ કે ખુલ્લા સમુદ્રની વચ્ચે એટલા માટે કે દરિયાની વચ્ચે કોઈ જ્વાળામુખી ટાપુ બને છે અને જ્યારે એ ટાપુની ફરતે ધીમે ધીમે શરૂઆતમાં ફ્રિન્જિંગ રીફ વિકાસ પામે છે અને ફ્રિન્જિંગ રીફ વધતી જ જાય અને એના કિનારાઓ બહાર આવી જાય છે. અને કિનારાઓ બહાર આવી જાય તો એક ગોળ કિનારાઓ ટાપુ બની જાય છે.
બરોબર, ગોળ કિનારા શું બની જાય છે? ધીમે ધીમે જમીન બની જાય છે અને ટાપુનો આકાર લઈ લે છે. સમજાય છે? અને વચ્ચે શું હોય છે? લગૂન સરોવર. શું હોય છે? લગૂન. બરોબર. તો આપણા જે આંદામાન નિકોબાર છે ને, સોરી, આપણું જે સામાન્ય રીતે આપણા ભારતમાં જે માલદીવ છે, ભારતમાં લક્ષદ્વીપ અને માલદીવ, પણ નો ડાઉટ માલદીવ તો દેશ છે, પણ લક્ષદ્વીપ અને માલદીવ બંને સામાન્ય રીતે એટોલના ઉદાહરણ છે. આ યાદ રાખજો ભાઈ, લક્ષદ્વીપ અને માલદીવ કોના ઉદાહરણ છે? એટોલના ઉદાહરણ છે ભાઈ, એટોલ ટાપુઓના ઉદાહરણ છે. યાદ રાખજો, લક્ષદ્વીપ અને માલદીવ કોના ઉદાહરણ છે? એટોલના ઉદાહરણ છે. ભાઈ, લક્ષદ્વીપની જમીન એ ખુદ પરવાળા છે. લક્ષદ્વીપની જમીન પોતે શું છે? પરવાળા છે. અને હવે આ 3 થઈ ગયા, તો હવે એક નાની અમથી વસ્તુ કે પેચ રીફ. ચોથી વસ્તુ શું છે ભાઈ? એક્સ્ટ્રા એક લખવાનું, પેચ રીફ. પેચ રીફ બીજું કંઈ નથી કે પેચ રીફ એક ચોથો પ્રકાર છે. એમાં શું હોય છે કે સમુદ્રનું પાણી જ્યારે છીછરું હોય, બહુ લાંબા અંતર સુધી સમુદ્રનું છીછરું પાણી હોય, બરોબર, તેમાં તમને છૂટા છવાયા પરવાળા ઝુમખા સ્વરૂપે તમને જોવા મળે. અને આવું આંદામાન નિકોબારમાં ઘણી જગ્યાએ જોવા મળે છે કે આંદામાન નિકોબારમાં પાણી એકદમ ચોખ્ખું હોય અને લાંબા અંતર સુધી શું હોય? છીછરું હોય. છીછરું એટલે કે 4-5 ફૂટનું પાણી હોય, અથવા તો 1-2 મીટરનું પાણી હોય, અને 1-2 મીટરના તળિયામાં તમને છૂટી છવાઈ પરવાળાની કોલોની જોવા મળે, તો એને પેચ રીફ કહેવાય. પેચ એટલે થીંગડા એમ. પરવાળાના તમને છૂટા છવાય થીંગડા જોવા મળે, તો એને પેચ રીફ કહેવાય. બિલાડીના ટોપની જેમ એક અહીંયા હોય પરવાળું, એક આમ હોય, એક આમ હોય, એ રીતે છૂટા છવાયા જોવા મળે. આવા આંદામાન નિકોબારમાં જોવા મળે, તો એને પેચ રીફ કહેવાય. બરોબર, કે લગૂન અથવા તો શાંત પાણીની અંદર વિકસતા નાના છૂટા છવાયા સ્વતંત્ર ખડકો છે, અને તેઓ દરિયાના તળિયેથી મશરૂમની જેમ ઊભા થયેલા જોવા મળે છે. તેને પેચ રીફ કહેવાય. અત્યારે બધાને એક રિક્વેસ્ટ છે, જો કે લખવાનું શું એ તો મેં આપી દીધું. હવે થોડું ઘણું છે ને, આ 4-4ની ઇમેજ સર્ચ કરજો. શું સર્ચ કરવાની છે? ઇમેજ અથવા તો ડાયાગ્રામ સર્ચ કરજો, એટલે તમને દેખાશે કે 4-4 કેવી રીતે અલગ પડે છે. અહીંયા મેં લખેલું છે, એ શું કામ લખેલું છે, સમજાય છે? એ તમને ત્યારે અલગ પડશે. ચલો ભાઈ, હવે એની પછી આપણે આગળ વધીએ કે હવે પરવાળાના ખડકનું મહત્વ શું છે. બરાબર, હવે મહત્વ જોઈ લઈએ. મહત્વ પણ આપણે સમજી લઈએ, અને પછી આપણે જોઈએ કોરલ બ્લીચિંગ. શું જોઈશું ભાઈ? કોરલ બ્લીચિંગ જોઈશું. હવે મહત્વ સમજી લઈએ. જો મહત્વ, સૌથી પહેલું મહત્વ એ છે કે એ આપણા દરિયા કિનારાની કુદરતી ઢાલનું કામ કરે છે. એટલે કે ખડકો દરિયાના વિનાશક મોજા, સુનામી, વાવાઝોડા એની તીવ્રતાને મોટા પાયે ઘટાડે છે. તો એક કુદરતી બેરિયર, કુદરતી ઢાલનું કામ કરે. બીજું કે પરવાળાના ખડકો શું છે? પ્રવાસનને મહત્વ આપે છે. જેમ કે જો આંદામાન નિકોબાર જાઓ, પછી લક્ષદ્વીપ તમે જાઓ, બરોબર, કાં તો પછી તમે ઇન્ડોનેશિયા અને મીન્સ કે ઇન્ડોનેશિયા કે ફિલિપાઇન્સ કે પછી થાઇલેન્ડના ટાપુ ઉપર જાઓ, તો એ મોટા ભાગના દેશોમાં દરિયામાં શું થાય છે? સ્કુબા ડાઇવિંગ. બરોબર, હવે સ્કુબા ડાઇવિંગના લીધે શું છે? મોટા પાયે પ્રવાસનને પ્રોત્સાહન મળે છે. આ સિવાય આ પરવાળાની અંદર જે જૈવ વિવિધતા છે, એ મોટા પાયે મત્સ્ય ઉદ્યોગને પણ પ્રોત્સાહન આપે છે. કોને ભાઈ? મત્સ્ય ઉદ્યોગ. અને ઘણા બધા લોકોને રોજગારનું સાધન છે. પછી ઔષધીય સ્ત્રોત, કે પરવાળાના ખડકો અને તેમાં રહેલા જીવોમાંથી મળતા રાસાયણિક સંયોજનોનો ઉપયોગ ઘણી બધી દવાઓ માટે થાય છે. જેમ કે કેન્સર, આર્થરાઇટિસ, અસ્થમા, બેક્ટેરિયલ ઇન્ફેક્શનની ઘણી બધી દવાઓ પરવાળામાંથી આપણને મળે છે. પરવાળાના જીવોનો હજી સંપૂર્ણપણે અભ્યાસ પણ આપણે નથી કરી શક્યા, અને એની ઘણી બધી લાક્ષણિકતાઓનો ઉપયોગ આપણે દવાઓ માટે કરીએ છીએ. પછી પરવાળાના ખડકો કાર્બન સિંકનું કામ કરે છે. કાર્બન સિંકનો મતલબ એ છે કે વાતાવરણમાં જે કાર્બન છે એને શોષી લે છે સમુદ્ર, અને સમુદ્રનો આ કાર્બન જે છે એને શોષી લે છે પરવાળા. બરોબર, કારણ કે પરવાળા શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ, અને પોતે બનાવે છે કેલ્શિયમ કાર્બોનેટ. તો પરવાળાના જીવો કેલ્શિયમ કાર્બોનેટનું માળખું બનાવે છે, અને એ કેલ્શિયમ કાર્બોનેટનું જે લેયર છે, બરોબર, એના દ્વારા વાતાવરણનો કાર્બન અથવા તો સમુદ્રનો કાર્બન શું છે કે સમુદ્રમાં કેદ થઈ જાય છે. કાર્બન શું થાય છે? કેદ થઈ જાય છે. જમીન મીન્સ કે સમુદ્રના તળિયામાં જમા થાય છે. તો પરવાળાના ખડકો એક રીતે કાર્બન સિંકનું પણ કામ કરે છે, સમજાય છે? અને ગ્લોબલ વોર્મિંગને અટકાવવામાં મદદ કરે છે. એની પછી હવે આપણે જો ગ્લોબલ મીન્સ કે હવે આપણે જો કોરલ બ્લીચિંગ. હવે જો કોરલ બ્લીચિંગ જે છે, જો મેં તમને લાક્ષણિકતા, હવે તમને સવાલ એ થાય, હવે તમને બીજો એક સવાલ પૂછી શકે કે કોરલ બ્લીચિંગ એટલે શું? જો હવે ફરીથી આ ક્વેશ્ચન, કોરલ બ્લીચિંગ એટલે શું અને તેના સંભવિત કારણોની ચર્ચા કરો. સંભવિત કારણોની ચર્ચા કરો. ચલો, હવે આ ક્વેશ્ચન પૂછી શકે, કાં તો બીજો ક્વેશ્ચન કે
કોરલ બ્લીચિંગના કારણોની ચર્ચા કરી. કોરલ બ્લીચિંગના કારણોની ચર્ચા કરી. તેના સંરક્ષણ માટે ભારતે લીધેલા પગલાઓની ચર્ચા કરો. ભારતે લીધેલા પગલાઓની ચર્ચા કરો. હાલો, હવે જો અહીંયા 3 મુદ્દા થયા. કોરલ બ્લીચિંગ એટલે શું, એના કારણો શું, અને એના સંરક્ષણના પ્રયત્નો શું, ત્રણેયને આપણે સમજવાના છે. હવે સૌથી પહેલા છે ને મિત્ર, હું તમને કોરલ બ્લીચિંગ એટલે શું એ હું તમને સમજાવું. તો કોરલ બ્લીચિંગ એટલે શું, તો હવે આનો જવાબ તમારે લખવો હોય તો એક ટ્રીક આપું છું. જો એક ટ્રીક, સરસ મજાની ટ્રીક, જો પરફેક્ટ આન્સર બનશે. જો પરફેક્ટ આન્સર. કોરલ બ્લીચિંગને સમજાવવા માટે આપણે ડાયાગ્રામનો જ ઉપયોગ કરશું અને પછી આપણે વિધાન લખશું. હું ના નથી પાડતો, આપણે અહીંયા પહેલું એક વિધાન લખશું, બરોબર. એ વિધાન આપણું કોરલ બ્લીચિંગ માટેનું જ હશે, પણ હવે વિધાન લખ્યા બાદ આપણે એને સમજાવશું કઈ રીતે. ચલો એ વિધાનને પછી કરીએ. પહેલા હવે અહીંયા જો કોરલ બ્લીચિંગને સમજાવવા માટે 4 ચરણ યુઝ કરવાના. કેટલા ચરણ? 4 ચરણ. અને વિધાન ના લખવું હોય તો આ 4 ચરણની બાજુમાં તમારે થિયરી લખવાની. ચલો આ પહેલું ચરણ. પહેલા ચરણમાં તમારે સિમ્પલ એક કોરલ પોલિપ બતાવવાનું. જો ભાઈ, હું એવી અપેક્ષા રાખું કે તમારે આ કોરલ પોલિપ 4 વખત ડ્રો કરવાનું છે, તો એટલું ઈઝી ડ્રો કરવું, 4 વખત હરખું જ રહે. હવે ચલો હું અહીંયા ઈઝી ડ્રો કરવા માટે એક ફિક્સ આકાર લઈ લઉં છું. ચલો આ એક ફિક્સ આકાર. ઓકે, ચલો આ પહેલી વખત મેં ડ્રો કરી લીધું. ભાઈ મારે આકાર સમાન રાખવો છે, એટલા માટે હું 4 વખત ડ્રો કરવા માટે એનો આકાર ઈઝી રાખીશ મિત્ર, બરોબર. હું કોઈ ખાસ આમાં છેડછાડ કરવા નથી માંગતો. પછી એવું ના થાય કે પહેલામાં કોરલ હુષ્ટપુષ્ટ હોય અને છેલ્લામાં લકવો મારી ગયું હોય. ના, એવું નથી કરવું. એટલા માટે હું કોરલને બને ત્યાં સુધી એવી રીતે ડ્રો કરીશ કે એનો આકાર સમાન રહે, કારણ કે મારે 4 ચરણમાં કોરલ બ્લીચિંગ સમજાવવાનું છે. હાલો, મેં અહીંયા બને ત્યાં સુધી સમાન રાખવાનો પ્રયત્ન કર્યો છે. હવે અહીંયા પહેલામાં તમારે આ રીતે, હવે જો આપણી પાસે કલર તો હશે નહીં પેનનો, તો આપણે સિમ્પલી પહેલું જે આકૃતિ બનાવી છે એમાં જ આપણે સામાન્ય રીતે, બરોબર, કોરલ મીન્સ કે હવે કલર વાળી પેન નથી, તો આપણે ડાયાગ્રામને કંઈક અલગ રીતે દર્શાવવો પડશે. તો અહીંયા હું સિમ્પલી ડાયાગ્રામ આ રીતે દર્શાવી કે કોરલ દોરીશ, એના ઉપર હું કાળા મીન્સ કે એની ઉપર હું ટપકા કરી દઈશ. હવે અહીંયા હું દર્શાવીશ આ રીતે કે ઝુક્સેન્થેલી. શું લખીશ ભાઈ? ઝુક્સેન્થેલી. અને અહીંયા જો હા, પહેલા તો આનું નામ આપવું પડશે આ ચરણનું. તો પ્રથમ ચરણનું નામ આપીશ તંદુરસ્ત કોરલ. શું નામ આપીશ? તંદુરસ્ત કોરલ. હવે તંદુરસ્ત કોરલમાં કાં તો હેલ્ધી કોરલ. હવે આમાં હું સમજાવીશ કે એક તંદુરસ્ત કોરલ પર એક તંદુરસ્ત પરવાળાના ખડકમાં કોરલ પોલિપ પર યોગ્ય માત્રામાં ઝુક્સેન્થેલી શેવાળની હાજરી હોય છે. ઝુક્સેન્થેલી શેવાળની હાજરી હોય છે. ઓકે, અને સાથે અહીંયા મારે નાનું પડે છે લખવામાં, અને સાથે હું લખીશ કે આ તંદુરસ્ત મીન્સ કે આ તંદુરસ્ત કોરલમાં ઝુક્સેન્થેલી નામની નીલ પ્રકાશ સંશ્લેષણ કરીને કોરલ પોલિપને ઉર્જા આપે છે, અને કોરલ પોલિપ બદલામાં ઝુક્સેન્થેલીને યોગ્ય વાતાવરણ અને કાર્બન ડાયોક્સાઇડ અને પોષક તત્વો આપે છે. અને આ રીતે બંને, બરોબર, પોતાનું સહઅસ્તિત્વ જાળવી રાખે છે. શું કરે છે? પોતાનું સહઅસ્તિત્વ જાળવી રાખે છે. આ પહેલી વસ્તુ. હવે બીજા ઉદાહરણ, હવે બીજું જે છે, બીજું ચરણ, એમાં હું લખીશ તણાવગ્રસ્ત કોરલ. શું લખીશ? નામ તણાવગ્રસ્ત કોરલ. હવે તણાવગ્રસ્ત કોરલ છે એમાં હવે એ રીતે સમજાવીશ કે હવે હું આ જે કાળા ટપકા, જો અહીંયા કાળા ટપકા મેં 20-25 તો ડ્રો કર્યા છે. ચલો હજી થોડાક વધારી દઉં છું. જો ઓકે. હવે બીજા ચરણની અંદર મારે આ કાળા ટપકા જે ઝુક્સેન્થેલી છે, શું છે ભાઈ? આ કાળા ટપકા શું છે? ઝુક્સેન્થેલી. અને આ શું છે? કોરલ પોલિપ. શું છે ભાઈ? કોરલ પોલિપ. ક્લિયર બધાને? હવે બીજા ચરણની અંદર હું આ ટપકાને ઓછા કરી દઈશ. શું કરીશ? ઓછા કરી દઈશ મિત્ર. હવે અહીંયા હું લખીશ કે જ્યારે સમુદ્રમાં કોઈ કારણોસર
કોરલ મીન્સ કે પરવાળાના ખડકો તણાવમાં આવે છે. શામાં આવે છે ભાઈ? તણાવમાં આવે છે. ત્યારે કોરલ પોલિપ પરથી જુક્સેન થેલીની માત્રા ઓછી થઈ જાય છે. જુક્સેન થેલીની માત્રા ઓછી થઈ જાય છે. બસ આટલું લખવાનું છે કે જ્યારે કોઈ કારણોસર સમુદ્રમાં તણાવની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે કોરલ પોલિપ પરથી જુક્સેન થેલીની માત્રા ઓછી થઈ જાય છે. સાદી ભાષા રાખવાની જેથી લખવું અને યાદ રાખવું સહેલું થાય. બરાબર. પહેલામાં તંદુરસ્ત કોરલ વિશે સમજાવવાનું કે હેલ્ધી કોરલ કોને કહેવાય, કે એમાં એક હેલ્ધી કોરલ જે છે એના ઉપર મોટા પાયે જુક્સેન થેલીની હાજરી હોય છે. જુક્સેન થેલી કામ કરે છે, કોરલ પોલિપ કામ કરે. સમજાઈ ગયો. બીજામાં કે જ્યારે કોરલ પોલિપ પરવાળાના ખડકો તણાવમાં આવે છે ત્યારે સામાન્ય રીતે કોરલ પોલિપ પરથી અમુક જુક્સેન થેલી મીન્સ કે ઓછી થઈ જાય છે અને કોરલ આછું પડી જાય છે. કોરલ શું થાય છે? કોરલનો રંગ આછો થઈ જાય છે. આવું લખી શકો. ત્રીજામાં લખવાનું કોરલ બ્લીચિંગ. ત્રીજામાં શું લખવાનું? હવે સીધું કોરલ બ્લીચિંગ. હવે અહીંયા લખવાનું કે જ્યારે સમુદ્રમાં આ તણાવ લાંબા સમય સુધી ટકી રહે છે. શું થાય છે? જ્યારે સમુદ્રમાં આ તણાવ લાંબા સમય સુધી ટકી રહે છે ત્યારે કોરલ પોલિપ પરથી બાકી રહેલી જુક્સેન થેલી છે એ પણ જતી રહે છે. એટલે કે કોરલ પોલિપ જુક્સેન થેલી રહિત થઈ જાય છે જેનાથી કોરલ પોલિપનો રંગ સફેદ હાડ પિંજર જેવો દેખાવા લાગે છે. સમજાય છે? કેવો દેખાવા લાગે છે? સફેદ હાડ પિંજર જેવો દેખાવા લાગે છે. આને કોરલ બ્લીચિંગ કહે છે. શું કહે છે? કોરલ બ્લીચિંગ કહે છે. ક્લિયર થઈ ગયું બધાને? 3 ચરણમાં સમજાયું મેં. કેટલા ચરણમાં? 3. હવે સાહેબ ચોથું ચરણ કેમ રાખ્યું? મને શોખ હતો. ના હજી બાકી છે. 3 ચરણ અહીંયા સુધી સમજાણું બધાને. પહેલામાં તમારે હેલ્ધી કોરલ વિશે સમજાવી દેવાનું. આ જ તમારું ઇન્ટ્રોડક્શન થઈ ગયું. શું થઈ ગયું? આ જ તમારું ઇન્ટ્રોડક્શન થઈ ગયું. બીજામાં તમારે સમજાવી દેવાનું તણાવગ્રસ્ત કોરલ, એટલે કે સમુદ્રમાં કોઈ કારણોસર કોઈ તણાવનું ઉત્પાદન છે. હવે તણાવના કારણો તો આપણે લખવાના જ છે. સમજાય છે? એ તણાવના કારણો બીજા ભાગમાં લખશું. આપણે ખાલી તણાવ લખશું કે કોઈ કારણોસર તણાવનું નિર્માણ થાય છે તો આ કોરલ પોલિપ ઉપરથી જુક્સેન થેલીની માત્રા ઘટી જાય છે અને એનો કલર આછો થઈ જાય છે. ત્રીજામાં લખવાનું કે જો આ તણાવ લાંબા સમય સુધી શરૂ રહે છે તો વધેલી ઘટેલી જુક્સેન થેલી પણ કોરલ પોલિપને છોડીને જતી રહે છે અને કોરલ પોલિપનો રંગ બરાબર, કોરલ પોલિપ સફેદ હાડ પિંજર જેવું દેખાવા લાગે છે, મતલબ રંગવિહીન થઈ જાય છે. એ ઘટનાને કોરલ બ્લીચિંગ કહે છે. અને હવે ચોથું લખવાનું કે જો આ તણાવ ખૂબ લાંબા સમય સુધી રહે છે. હવે લખવાનું ખૂબ લાંબા સમય સુધી. અહીંયા ખાલી લખવાનું લાંબા સમય સુધી. બરાબર. તો હવે ખૂબ લાંબા સમય સુધી જો આ તણાવ શરૂ રહે છે તો સામાન્ય રીતે હવે કોરલ પોલિપ પોતે મૃત્યુ પામે છે અને કાળા રંગનું થઈ જાય છે. કાળા અથવા તો ભૂખરા રંગ જેવું થવા લાગે છે અને આ ઘટનાને બરોબર કોરલ મૃત્યુ કહે છે. હવે ચોથું ચરણ શું લખવું છે? ચોથા ચરણનું નામ શું? ચલો, પહેલા ચરણનું નામ તંદુરસ્ત કોરલ, બીજા ચરણનું નામ તણાવગ્રસ્ત કોરલ, ત્રીજા ચરણનું નામ કોરલ બ્લીચિંગ, ચોથા ચરણનું નામ કોરલનું મૃત્યુ. આખું મૂવી બનાવી દીધું, કોરલનું મૃત્યુ. એટલે કે જો આ કોરલ પોલિપ પર એટલે કે જો આ તણાવ લાંબા સમય સુધી શરૂ રહે છે અને જુક્સેન થેલી પાછી નથી આવતી તો સામાન્ય રીતે ઉર્જાના અભાવમાં હવે કોરલ પોલિપ મૃત્યુ પામે છે અને કોરલ પોલિપ ફરીથી સજીવન થઈ શકતું નથી. આનો મતલબ શું થયો ખબર? કે આ ચરણ જે ચરણ નંબર 3 છે ને ત્યાં કોરલ પોલિપ હજી જીવે છે, માત્ર શું થયું છે? કોરલ બ્લીચિંગ થયું છે. પણ ચોથા ચરણમાં કોરલનું મૃત્યુ થયું છે અને હવે કોરલ ફરીથી જીવિત થઈ શકે નહીં, ક્યારેય ન થઈ શકે. ત્રીજા ચરણમાં હોય ને, ત્રીજા ચરણમાં તો હજી કોરલ પોલિપ જીવે છે અને જો જુક્સેન થેલી પાછી આવી જાય તો ફરીથી એ બીજામાં આવી જાય અને હજી જુક્સેન થેલી વધી જાય તો ફરીથી તંદુરસ્ત થઈ જાય. તો ફરક એટલો છે મિત્ર કે અહીંયા તમારે લખવાનું કે એક વખત કોરલ પોલિપ ચોથા ચરણમાં પ્રવેશ કરે છે પછી એ ક્યારેય સજીવિત થઈ શકતી નથી. પણ જ્યાં સુધી કોરલ પોલિપ ત્રીજા ચરણમાં છે ત્યાં સુધી ફરીથી એ રિવાઇવ એટલે કે ફરીથી તંદુરસ્ત થઈ શકવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. હવે આખું સમજાણું? કોરલ બ્લીચિંગ એટલે શું સમજાણું મિત્રો?
મેં તમને 4 ચરણ કેમ કીધા ખબર? લખવું સહેલું થશે, ડાયાગ્રામ બનશે અને પ્રોપર પ્રેઝન્ટેશન આવશે. તો હવે ઇન્ટ્રોડક્શનમાં શું લખવું? ઇન્ટ્રોડક્શનમાં ખાલી એટલું જ લખવાનું કે સામાન્ય રીતે કોઈ કારણોસર કે કોઈ તણાવની પરિસ્થિતિમાં કોરલ પોલિપ પરથી જુક્સેન થેલીની સંપૂર્ણપણે દૂર થવાની પ્રક્રિયા છે એને કોરલ બ્લીચિંગ કહે છે. આ ઇન્ટ્રોડક્શન થયું તમારું, અને આ ઇન્ટ્રોડક્શનને પછી તમારે 4 સ્ટેજમાં સમજાવી દેવાનું. ડન બધાને? ક્લિયર બધાને મિત્રો? ક્લિયર થઈ ગયું? ચલો, તો હવે પહેલો ક્વેશ્ચનનો આન્સર મળી ગયો. હવે આપણે જોઈએ સંભવિત કારણો કે કોરલ બ્લીચિંગના કયા કારણો હોય. તો આપણે કમસે કમ 10 કારણ લખવાના છે. કેટલા કારણ લખવાના છે? કમસે કમ 10 કારણ. હવે જો મિત્રો, અહીંયા છે ને, આ ભલે મારું બોર્ડ વર્ક બહુ ખરાબ થયું છે આજે, પણ તેમ છતાં હું તમને આપી દઈશ, બરોબર? કે બાય ચાન્સ કદાચ કોઈકને જોવું હોય તો. અને સાથે હું તમને પીપીટી આપવાનો છું, પાછળ પીપીટી બનાવી એ પણ આપવાનો છું. જો હવે જો અહીંયા ધ્યાનથી જો, કોરલ બ્લીચિંગના તમને કારણો પૂછે છે તો હું સૌથી પહેલું કારણ લખીશ ગ્લોબલ વોર્મિંગ. શું લખીશ ભાઈ? ગ્લોબલ વોર્મિંગ. આ અત્યારનું સૌથી મોટું કારણ. મિત્ર એસી બંધ કરી દે, બરોબર? ગ્લોબલ વોર્મિંગ. અહીંયા તાપમાન બહુ ઠંડુ થઈ ગયું, મારા હાથ ઠરી ગયા, એટલા માટે હવે આપણે સમજવાનું ગ્લોબલ વોર્મિંગ છે. ગ્લોબલ વોર્મિંગ તો એ પહેલા સમજાવો. જો હવે લાક્ષણિકતા મેં તમને સમજાવી હતી ને, એ લાક્ષણિકતા મેં તમને એ જ રીતે સમજાવી હતી કે જેથી તમે ગ્લોબલ મીન્સ કે તમે કોરલ બ્લીચિંગ પણ લખી શકો. તો પહેલું જ લખવાનું. જો હવે તમે સૌ જાણો છો હવે ગ્લોબલ વોર્મિંગમાં શું સમજાવવાનું, તો હવે તમારે પહેલા જ લખવાનું કે પરવાળાના ખડકો તાપમાનના ટૂંકા તફાવતને જ સહન કરી શકે છે. તાપમાનના ટૂંકા તફાવતમાં જ જીવન જીવે છે. મતલબ એ લાંબો તફાવત સહન કરી શકતા નથી. અને હવે લખવાનું કે વર્તમાનમાં જે પ્રમાણે પૃથ્વીના વાતાવરણનું તાપમાન વધી રહ્યું છે તો એનાથી સમુદ્રનું તાપમાન પણ મોટા પાયે ઝડપથી વધી રહ્યું છે. અને સમુદ્રનું તાપમાન વધવાના લીધે સામાન્ય રીતે ઘણા બધા સ્થાન ઉપર પરવાળાના ખડકોનું કોરલ બ્લીચિંગ થઈ રહ્યું છે. ઉદાહરણ તરીકે, બરોબર, ઉદાહરણ તરીકે મરીન નેશનલ પાર્ક ગુજરાત. મરીન નેશનલ પાર્ક ગુજરાત. હમણાં થોડાક સમય પહેલા ન્યૂઝમાં હતું કે મરીન નેશનલ પાર્ક ગુજરાતમાં સમુદ્રનું તાપમાન વધવાથી મોટા પાયે મીન્સ કે કોરલ બ્લીચિંગ થયું. પછી બીજું લખવાનું સમુદ્રનું એસિડિફિકેશન. શું લખવાનું? સમુદ્રનું એસિડિફિકેશન. કે જ્યારે સમુદ્રમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધી જાય છે ત્યારે કાર્બોનેટ આયનની માત્રા ઘટી જાય છે. સમુદ્રમાં શું થાય છે? કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધી જાય છે ત્યારે કાર્બોનેટ આયનની સંખ્યા ઘટી જાય છે અને બાયકાર્બોનેટની સંખ્યા વધી જાય છે. બાયકાર્બોનેટની સંખ્યા શું થાય છે? વધી જાય છે. અને અહીંયા લખવાનું કે પરવાળાના ખડકો છે એને મોટા પાયે કાર્બોનેટ આયનની જરૂર હોય છે, પરંતુ સમુદ્રમાં બાયકાર્બોનેટ આયનની માત્રા વધી જતા ઘણા બધા પરવાળાનો વિકાસ અટકી જાય છે અને કોરલ બ્લીચિંગ થવા લાગે છે. લોજિક સમજાણું? બરોબર? અહીંયા સમજાવો. જો અહીંયા 3 વસ્તુ છે કે સમુદ્રમાં કાર્બન ડાયોક્સાઇડ વધી જાય એટલે કાર્બોનેટ આયન ઘટી જાય અને બાયકાર્બોનેટ વધી જાય. બાયકાર્બોનેટ વધી જાય. આને સમુદ્રનું એસિડિફિકેશન કહેવાય. બરોબર? નો ડાઉટ સમુદ્રનું એસિડિફિકેશન એક આખો ટોપિક છે, એ કમ્પ્લીટ ટોપિક છે, એ આપણે સમજવો પડે તો આ સમજશું. પણ સમુદ્રનું એસિડિફિકેશન અને આની સાથે લખી દેવાનું એસિડ વર્ષા. શું લખવાનું? એસિડ વર્ષા. ચલો હવે એની પછી ત્રીજું સમજાવવાનું. ત્રીજું શું સમજાવશો? વધુ તીવ્ર સૂર્યપ્રકાશ. શું ભાઈ? વધુ તીવ્ર, અહીંયા કેમ નથી? વધુ તીવ્ર સૂર્યપ્રકાશ. કે ઘણી બધી વાર ઉનાળામાં એકદમ સ્વચ્છ વાતાવરણના લીધે અને તીવ્ર સૂર્યપ્રકાશના લીધે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનની માત્રા વધી જાય છે. અલ્ટ્રાવાયોલેટ એ રેડિયેશનની માત્રા વધી જાય છે અને આ રેડિયેશનની માત્રા વધતા સામાન્ય રીતે કોરલ બ્લીચિંગ થવાની સંભાવના વધી જાય છે. સમજાય છે? તો વધુ તીવ્ર સૂર્યપ્રકાશ. પછી ચોથું લખવાનું પ્રદૂષણ. બરોબર? ચોથું શું લખવાનું? પ્રદૂષણ. હવે આમાં લખવાનું કે સમુદ્રમાં ઓઇલ ઢોળાવું. સમુદ્રમાં ઓઇલ ઢોળાવવું, ઓઇલ લીકેજ, ઓઇલ સ્પિલની ઘટના, અથવા તો સમુદ્રમાં ગટરનું પાણી ઠાલવવું. ગટરનું પાણી ઠાલવવું અથવા તો ગરમ થર્મલ પાવર પ્લાન્ટનું પાણી ઠાલવવું. થર્મલ પાવર પ્લાન્ટનું પાણી ઠાલવવું. તો વગેરેના લીધે
બરોબર, વગેરેના લીધે સમુદ્રની મીન્સ કે સમુદ્રના તળિયા સુધી સૂર્યપ્રકાશ પહોંચી શકતો નથી. સમુદ્રના તળિયા સુધી સૂર્યપ્રકાશ પહોંચી શકતો નથી, કારણ કે ઓઇલ, ગટરનું પાણી એ મોટા પાયે પ્રદૂષિત હોય અને એનાથી સામાન્ય રીતે શું થાય કે સમુદ્રની પારદર્શિતા ઘટી જાય. શું થાય? સમુદ્રની પારદર્શિતા ઘટી જાય. અને સમુદ્રની પારદર્શિતા ઘટી જાય એટલે તળિયા સુધી સૂર્યપ્રકાશ પહોંચે નહીં, તો ઝુકસેન થેલી પર મીન્સ કે સામે તે પ્રકાશ સંશ્લેષણ કરી ન શકે, તો એનાથી પણ કોરલ બ્લીચિંગ થાય. પછી પાંચમું તમારે આની અંદર લખવાનું થાય, વધારે માત્રામાં પોષક તત્વો ઉમેરાવા. વધારે માત્રામાં પોષક તત્વો ઉમેરાવા. હવે પોષક તત્વો કેવી રીતે આવે? તો પોષક તત્વો આવવાના ઘણા બધા કારણો હોય, જેમ કે ગટરનું પાણી, બરોબર, ગટરનું પાણી પણ હોઈ શકે. ખેતીનું ખાતરવાળું પાણી, ખેતીનું ખાતરયુક્ત પાણી. તો આ પોષક તત્વો વાળું જ્યારે પાણી સમુદ્રમાં ઉમેરાય તો પાણીમાં લીલ શેવાળનો વિકાસ વધી જાય. કોનો વિકાસ વધી જાય? લીલ શેવાળ, એટલે કે યુટ્રોફિકેશન થઈ જાય. શું થાય? યુટ્રોફિકેશન. અને લીલ શેવાળનો વિકાસ વધી જાય એટલે પાણીની પારદર્શિતા ઘટી જાય. શું થાય? પાણીની પારદર્શિતા ઘટી જાય. તો આનાથી પણ કોરલ બ્લીચિંગ થાય. હજી એની પછી આપણે બીજા કારણોની ચર્ચા કરીએ મિત્ર. બીજા કારણો, બરોબર. તો હજી આમાં તમે લખી શકો ભાઈ એપિઝુટિક્સ. શું લખી શકો? એપિઝુટિક્સ. એપિઝુટિક્સ નો મતલબ એ છે કે પરવાળાના ખડકોમાં રોગચાળો ફેલાવો. પરવાળાના ખડકોમાં રોગચાળો ફેલાવો. કારણ કે આ કોષીય જીવો છે અને આમાં એક પરવાળામાં રોગ ફેલાય ને એટલે તરત જ એ રોગ આજુબાજુ વાળા બધાને ફેલાય છે, કારણ કે બધા જોડાયેલા, તો ચેપી રોગની જેમ ફેલાય. તો એને એપિઝુટિક્સ કહેવાય. અને આ સિવાય બાહ્ય આક્રમક પ્રજાતિનું આક્રમણ. બાહ્ય આક્રમક પ્રજાતિનું આક્રમણ. બરાબર, જેમ કે બાહ્ય આક્રમક પ્રજાતિનું આક્રમણ, બરોબર, આક્રમક પ્રજાતિનું આક્રમણ. ઉદાહરણ તરીકે થોર્નફિશ. શું ભાઈ? થોર્નફિશ. થોર્નફિશ એક ખાસ પ્રકારનો સમુદ્રનો જીવ છે. એ પરવાળા ઉપર ચોંટી જાય અને પરવાળાને ખાવા મળે અને પરવાળાને નુકસાન પહોંચાડે. એને બાહ્ય આક્રમક પ્રજાતિ કહેવાય. અને અત્યારે ઘણા બધા દેશની અંદર આ થોર્નફિશને કંટ્રોલ કેવી રીતે કરવામાં આવે છે? તો આ થોર્નફિશ જે પરવાળા ઉપર ચોંટી હોય ને, તો આ થોર્નફિશને વિનેગરનું ઇન્જેક્શન મારે. જેવું વિનેગરનું ઇન્જેક્શન મારે એટલે થોર્નફિશ મરી જાય. સમજાય છે? અને વિનેગરના ઇન્જેક્શનથી આ પરવાળાને કોઈ નુકસાન ન થાય. તો આ થોર્નફિશને આ રીતે કંટ્રોલ કરવામાં આવે. બરાબર, કારણ કે સમુદ્રમાં કઈ તમે જંતુનાશક દવા ન નાખી શકો ભાઈ, પરવાળા સાફ થઈ જાય. પછી સાતમું આવે, બરોબર, સાતમું આવે અમુક રસાયણ, મીન્સ કે એપિઝોટિક્સ. પછી આવતું હતું ઝેનોબાયોટિક્સ. બરોબર, એપિઝોટિક્સ અને ભાઈ આ શબ્દ આગળ પાછળ થઈ ગયો છે. ઝેનોબાયોટિક્સમાં એટલે કે હા, સમુદ્રમાં બિનજરૂરી રસાયણો ઉમેરાવા. સમુદ્રમાં બિનજરૂરી રસાયણો. હવે જેમ કે હું તમને કહું મર્ક્યુરી, જેમ કે પારો, બરોબર. આ સિવાય એક ઉદાહરણ આપું. સનસ્ક્રીન. હા, બેસ્ટ ઉદાહરણ સનસ્ક્રીન. દુનિયાની અંદર સનસ્ક્રીન જે છે એ પણ પરવાળાને નુકસાન પહોંચાડે. તો દુનિયાનો એક દેશ છે માર્શલ આઇલેન્ડ. કયો દેશ? માર્શલ આઇલેન્ડ. આ માર્શલ આઇલેન્ડ દુનિયાનો એકમાત્ર દેશ એવો છે કે જેને પોતાના દેશમાં સનસ્ક્રીન ઉપર પ્રતિબંધ લગાવેલો છે કે અમારા દેશમાં સનસ્ક્રીન લાવવી નહીં, વેચવી નહીં. કેમ? કારણ કે આ સનસ્ક્રીનનું જે કેમિકલ છે એ કેમિકલ એટલું ઝેરી હોય છે કે કોઈ પણ પરવાળા હોય એ પરવાળાને મીન્સ કે પરવાળાનું બ્લીચિંગ કરી નાખે છે. તો એ ઝેનોબાયોટિક્સ એટલે કે બિનજરૂરી રસાયણો ઉમેરાવા. સમજાણો? જેમ કે પારો છે, લેડ છે, આર્સેનિક છે, કેડમિયમ છે, સનસ્ક્રીન છે. આની અંદર આ બધા તત્વોની વાત કરે છે. એને કહેવાય ઝેનોબાયોટિક્સ. બરોબર. એની પછી વિદ્યાર્થી મિત્રો એની પછી આવશે સમુદ્રમાં ખુલ્લા પડી જવું. હવામાં ખુલ્લા પડી જવું. હવામાં ખુલ્લા પડી જવું. હવામાં ખુલ્લા પડી જવું એટલે શું? કે કોઈ જગ્યાએ ચક્રવાત આવે, કોઈ જગ્યાએ શું આવે? ચક્રવાત આવે, સુનામી આવે, તો અને બીજી ઘણી બધી પવનોની ઘટના. તો એના લીધે શું થાય કે સામાન્ય રીતે સમુદ્રની સપાટીમાં બદલાવ આવે અને સમુદ્રની સપાટી વધારે પડતી નીચે થઈ જાય તો સામાન્ય રીતે પરવાળા સીધા હવામાં સંપર્કમાં આવી જાય.
શું થાય? સીધા હવાના સંપર્કમાં આવી જાય. અને પરવાળા સીધા હવાના સંપર્કમાં આવે તો આ ખોટું કહેવાય. કેમ? પરવાળા પાણીમાં રહેવા ટેવાયેલા છે. એને 1 સેકન્ડ માટે હવામાં રાખશો મરી જાય, એ કોરલ પોલિપ મરી જાય. સમજાય છે? તો આને કહેવાય હવામાં ખુલ્લું પડી ગયું. સમજાય છે? કે સમુદ્રની સપાટી સુનામીના લીધે કે વાવાઝોડાના લીધે કે ચક્રવાતના લીધે કે પવનોના લીધે સામે તે સમુદ્રની સપાટી બદલાય અને પરવાળા સીધા હવામાં આવી જાય તો આનાથી પરવાળા શું થાય? નાશ પામે. આ સિવાય બોક્સ ફિશિંગ. શું આવે ભાઈ? બોક્સ ફિશિંગ. બોક્સ ફિશિંગ એટલે બીજું કઈ નહીં, એક બોક્સ હોય, એ બોટની સાથે બાંધ્યું હોય, બોટ ઉપર હાલતી હોય, બોક્સ નીચે નાખ્યું હોય, બોટ આગળ હાલતી જાય, વાયા બોક્સ દોડાતું જાય અને બોક્સ ઢસડાતું જાય એટલે બધા પરવાળાને ઉખાડતી જાય. તો આ બોક્સ ફિશિંગ. તો બોક્સ ફિશિંગના લીધે પણ કોરલ બ્લીચિંગ થાય. સમજાય છે? બોક્સ ફિશિંગ ક્લિયર બધાને? તો કોરલ બ્લીચિંગના બહુ બધા કારણો છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા 9-10 કારણો તો આપણે ચર્ચા કરી. સમજાય છે? 9-10 કારણોની ચર્ચા કરી અને હજી બીજા કારણો તમને મીન્સ કે તમને હજી મટીરિયલમાં આપેલા જ છે. તો વિદ્યાર્થી મિત્રો આખું તમે આ ટોપિક આખો જોઈ લીધો અને હવે એક વસ્તુ બાકી રહી કે પરવાળાના ખડકોને બચાવવાની પ્રક્રિયા, કે ભારતે શું શું એક્શન લીધી છે, હે ને? તો શું શું એક્શન લીધી છે તો એની હું તમને બેઝિક વાત કરી દઉં કે સૌથી પહેલા તો આપણે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ બનાવેલો છે. શું કહ્યું ભાઈ? વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972. અને એમાં પરવાળા છે ને એને અનુસૂચિ 1 માં મૂકેલા છે. ક્યાં? અનુસૂચિ 1 માં. એટલે કે પરવાળાના ખડકોને રાખવા, ઘરમાં સુશોભન માટે રાખવા, એને સાચવવા, એને નાશ કરવો, એનો તોડવા, આ તમામ પ્રક્રિયા બદલ તમને હાઈએસ્ટ લેવલની સજા થાય. એટલે કે પરવાળાના ખડકોને ક્યાં મૂકેલા છે? અનુસૂચિ 1 માં મૂકેલા છે. પ્લસ બીજી વસ્તુ, આપણા દેશમાં જ્યાં જ્યાં પરવાળાના ખડકો મળે છે તો એને પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ, ભાઈ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ 1986, એના અંતર્ગત કોસ્ટલ રેગ્યુલેશન ઝોન બને છે. અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં 1A માં મૂકેલા છે. પરવાળાના ખડકોની જે પણ જગ્યાઓ છે, પરવાળાના ખડકોની જે પણ આપણા દેશમાં જગ્યાઓ છે એ બધી જગ્યાઓને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન 1A અંતર્ગત સૌથી હાઈએસ્ટ લેવલની સુરક્ષા મળે છે. સમજાય છે? હાઈએસ્ટ લેવલની સુરક્ષા મળે છે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન 1A માં. પરવાળા અને મેનગ્રુવ વાળો જેટલો જગ્યા છે ને એ બધા કોસ્ટલ રેગ્યુલેશન ઝોન 1A માં આવે. હકીકતમાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન અંતર્ગત આપણા દેશના દરિયા કિનારાને 4 ઝોનમાં ડિવાઈડ કરેલો છે. સમજાય? 4 ઝોનમાં. એમાં હાઈએસ્ટ લેવલની સુરક્ષા મળે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન 1 વાળાને. અને એમાં 1 ની અંદર પણ 2 ભાગ, 1A 1B. એમાં હાઈએસ્ટ લેવલની સુરક્ષા મળે 1A વાળાને. મતલબ કોસ્ટલ રેગ્યુલેશન ઝોન 1A વાળો જે પણ આપણો દરિયા કિનારાનો વિસ્તાર હોય ત્યાં હોટલ કે રિસોર્ટ બનાવવાની છૂટ ના હોય. સમજાય છે? ત્યાં કોઈ પણ પ્રકારના બાંધકામની છૂટ ના હોય, ત્યાં ગટરના પાણી છોડવાની કે પાવર પ્લાન્ટ નાખવાની પણ છૂટ ના હોય. હવે કોઈ છૂટછાટ ના મળે. તો કોસ્ટલ રેગ્યુલેશન ઝોન 1A એ હાઈએસ્ટ લેવલની સુરક્ષા છે પરવાળાના ખડકો માટે. આ સિવાય બીજા નંબરમાં આવે બાયો રોક ટેકનોલોજી. શું આવે? બાયો રોક ટેકનોલોજી. હવે બાયો રોક ટેકનોલોજી અંતર્ગત સમુદ્રના તળિયામાં સામાન્ય રીતે એક લોખંડની ફ્રેમ ઊભી કરવામાં આવે કાં તો એક આર્ટિફિશિયલ ફ્રેમ ઊભી કરવામાં આવે. આ ફ્રેમ ઉપર પરવાળાને બાંધવામાં આવે. મીન્સ કે પરવાળાના નાના નાના ટુકડા કોરલ પોલિપને બાંધવામાં આવે. શું બાંધવામાં? કોરલ પોલિપ એને બાંધવામાં આવે. અને સામાન્ય રીતે પછી એમાંથી હળવો વિદ્યુત પ્રવાહ ડીસી કરંટ પસાર કરવામાં આવે. કયો પ્રવાહ? ડીસી કરંટ. અને ડીસી કરંટ તમે પસાર કરો એટલે કેલ્શિયમ કાર્બોનેટ ઝડપથી આ કોરલ પોલિપ તરફ એટ્રેક્ટ થાય અને એનાથી પરવાળાનો કંકાલ ઝડપથી વિકાસ પામે. તો આ ટેકનોલોજીને બાયો રોક ટેકનોલોજી કહેવાય. શું કહેવાય? બાયો રોક ટેકનોલોજી. આ સિવાય વિદ્યાર્થી મિત્રો બીજી એક વસ્તુ આવે કે આપણા દેશની અંદર જે જગ્યાએ સામાન્ય રીતે પરવાળાના ખડકો મળે છે તો સરકાર દ્વારા ત્યાં બોક્સ ફિશિંગ ઉપર પ્રતિબંધ પણ મૂકવામાં આવેલો છે. કઈ વસ્તુ ઉપર? બોક્સ ફિશિંગ ઉપર પ્રતિબંધ પણ મૂકવામાં આવેલો છે. જેમ કે ગલ્ફ ઓફ મન્નાર અને પાક બે, ત્યાં બોક્સ ફિશિંગ ઉપર શું મૂકેલો છે? પ્રતિબંધ મૂકેલો છે. આ સિવાય આપણા દેશમાં મરીન વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 અંતર્ગત પરવાળાના ખડકો ધરાવતા વિસ્તારમાં આપણે મરીન નેશનલ પાર્ક અથવા તો વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી બનાવે છે. ઉદાહરણ તરીકે મરીન નેશનલ પાર્ક, બરોબર, દેવભૂમિ દ્વારકા અને જામનગર વાળો. આ સિવાય આપણે આંદામાન નિકોબાર ટાપુના દરિયા કિનારાના ઘણા બધા વિસ્તારો કે જ્યાં પરવાળા મળે છે ત્યાં પણ આપણે નેશનલ પાર્ક અથવા તો વન્યજીવ અભયારણ્ય આપણે જાહેર કરેલા છે. ઓકે, તો ચલો અહીંયા પ્રયત્ન જે છે સંરક્ષણના પ્રયત્નો, બરોબર, એ તમને ઓલરેડી લખીને આપેલા જ છે. થોડા ઘણા મેં ચર્ચા કરી અને આ સાથે આશા રાખું છું કે ફર્સ્ટ લેક્ચર જે હતો આપણો મેઇન્સ માટેનો એમાં તમને પ્રશ્નો જે હજી, અને હા બીજી વસ્તુ કે થોડા ઘણા મોડલ ક્વેશ્ચન મેં આ તમને જે, જો ભાઈ હવે બપોર પછી આપણું જે, જો બધા વિદ્યાર્થી મિત્રોને બધાને રિક્વેસ્ટ છે કે આપણે જે ટેલિગ્રામ ચેનલ ને વોટ્સઅપ ગ્રુપ હતું એમાં ખાસ બધા જોઈન થઈ જજો, કારણ કે મટીરિયલ તમને માત્ર એમાં જ મળવાનું છે. ઓકે, તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર કાં તો કમેન્ટ બોક્સની અંદર તમને એક મોબાઈલ નંબર મળી જશે. એ મોબાઈલ નંબર તમારે
એડ કરી દેવાનો છે અને એ ગ્રુપમાં જોઈન થઈ જવાનું છે અને મટીરિયલ માત્ર એમાં તમને મળવાનું છે. સમજાય છે આખી વસ્તુ? તો હવે આજે મેં તમને જે ભણાવ્યું છે એ બધું મટીરિયલ 3 વાગ્યા સુધીમાં 3 કે 4 વાગ્યા સુધીમાં એ ચેનલમાં અથવા તો એ જે આપણે જે નક્કી કરેલું છે નંબર ઉપર અપલોડ થઈ જશે અને ત્યાંથી તમે મટીરિયલ સીધું તમે ડાઉનલોડ કરી શકો છો. ઓકે, તો આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં તમને મજા આવી હશે અને હવે આપણે નેક્સ્ટ સેશનની અંદર મેં તમને વાત કરી એ પ્રમાણે કે હું નેક્સ્ટ સેશન જે છે આજનો સેશન મેં એકદમ હળવો રાખેલો હતો, લાઇટ વેઇટ, કે જેથી સરળ હતો અને આપણને સમજાઈ જાય એવો હતો. નેક્સ્ટ સેશન જે હશે એ આપણો થોડુંક થિંક બાજુ હશે, થોડો ઘણો ડેટા બાજુ પણ હશે અને થોડુંક આપણે એક્સ્ટ્રા એફર્ટ લગાવવું એના માટે હશે. તો હવે જે નેક્સ્ટ લેક્ચર જે હશે વિદ્યાર્થી મિત્રો આપણો ઇકોનોમિક સર્વે બેઝ હશે અને એમાં કરંટના મુદ્દા પણ આપણે ઇન્ક્લુડ થાય એવો પ્રયત્ન કરી લઈશું. ઓકે, તો આશા રાખું છું કે તમને આજના સેશનમાં મજા આવી હશે. તમારા જે પણ રિવ્યૂ હોય એ કમેન્ટ બોક્સમાં જણાવજો, તમારી જે પણ ઈચ્છા હોય એ પણ કમેન્ટ બોક્સમાં જણાવજો. જો મારાથી સંભવ હશે તો એ પ્રમાણે મારા સેશનની અંદર એ પ્રમાણે થોડા ઘણા ચેન્જીસ કરીશ. તો વિદ્યાર્થી મિત્રો મળીએ આવનારા નેક્સ્ટ સેશનની અંદર. તો ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.